શિક્ષક છે, કેળવણીકાર છે એવા ડોક્ટર હાજીભાઈ બાદી, તેમજ જેમને પુસ્તકની સાહિત્યની ખૂબ સેવા કરી છે એવા માનનીય શ્રી ઘનશ્યામભાઈ નાગર, હરેશભાઈ વડાપિયા, અગ્રણી આપણા રાજકીય હસ્તી એવા ચંદુભાઈ ઉમલ, તેમજ ખૂબ સરસ જેઓ ખૂબ મૂકીને હસાવે છે ને ખૂબ મૂકીને હસાવતા એવા લેખક ડોક્ટર અમૃતલાલ કાંડિયા, તેમજ આપ સૌ ને અમારા આ નીલકંઠ વિદ્યાલયમાં આવકારતા હૃદયપૂર્વક હર્ષની લાગણી અનુભવું છું। તેમજ મારા ભાગે જે વાત આવી છે એ શૈલેષભાઈ કાલરિયાના પરિચય આપવાની જવાબદારી છે। તો 1979માં તેઓ દિવાપર ખાતે જેમનો જન્મ થયો, જેમનો અવતરણ થયો એવા શૈલેષભાઈ કાલરિયા ખૂબ સારી એ ફાવટ ધરાવે છે લેખન ક્ષેત્રે। અત્યારે ફોરવર્ડનો જમાનો છે, વોટ્સએપના જમાનામાં બધું આપણે ફોરવર્ડ જ કરીએ છીએ। મૌલિકતા છે એ મળી ફરવાની છે, મૌલિકતા બહુ ઓછી દેખાય છે। એક સમયે ખૂબ સરસ મજાના ટપાલો લખતા, હવે બધું લખવાનું ધીમે ધીમે જતું રહ્યું છે અને કોપી પેસ્ટ થતું જાય છે। એવા સમયે અમારા શૈલેષભાઈ કાલરિયા સાહિત્યના દરેક ક્ષેત્રે ખૂબ બધું લખાણ કરે છે, ખૂબ બધું ખેડાણ કરે છે। ત્યારે એક શિક્ષક પરિવારના નાતે મને ગૌરવ થાય કે હજી સાહિત્ય છે એ મરી ફરવાયું નથી, ઘણું બધું સાહિત્ય ક્ષેત્રે કરવાનું બાકી છે અને આવા જે ઉગતા લેખકો છે એ કરી રહ્યા છે એનો એક આનંદ છે। ક્ષણોના સામ્રાજ્યના આ પ્રકાશન અને વિમોચન નિમિત્તે જે શૈલેષભાઈ કાલરિયાએ અગાઉ પણ ખૂબ બધું લખ્યું છે। એકડો લખવાની મજા પડી, જે કથા ચકીબેન, અવનવી બાળ વાર્તાઓ, આવી હોય મદારી। આજે બાળ વાર્તાના જે પુસ્તકો લખ્યા છે એ ખરેખર વાંચવા જેવા છે અને એક બાળક છે એ બાળકને વાર્તા ખૂબ ગમતી હોય છે, બાળગીત ખૂબ ગમતા હોય છે, પણ આપણે બધા અત્યારે ટીવીના કલ્ચરમાં, મોબાઈલના કલ્ચરમાં એટલા બધા મશગુલ છીએ કે બાળકોની વિચાર શક્તિ પણ આપણે મારી નાખી છે। એક સમયે જે સાથે કુટુંબ હતા, સંયુક્ત કુટુંબ હતા, એમાં દાદી છે એ વાર્તા બાળકોને કરતા અને એમાંથી બાળક છે એ કલ્પનામાં વિવર્તું, પણ અત્યારે એમ થોડું થોડું નામ શેષ થતું જાય છે। ત્યારે શૈલેષભાઈએ નમ્ર પ્રયાસ કર્યો છે કે પોતાના સાહિત્ય ક્ષેત્રના ખેરાણ દ્વારા બાળ વાર્તાના પુસ્તકો આપ્યા છે, સાહિત્ય અકાદમી દ્વારા આ પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે। ત્યારે એક સરસ મજાની ડીવીડી પણ આજે વિમોચન થઈ રહી છે, જેની પ્રાર્થના ખૂબ સરસ પ્રાર્થના આપણા હૃદયને જંજડાવ્યું કે એવી પ્રાર્થનાના સુંદર સ્વરૂપમાં જે સામે બેઠેલી ટીમ છે એમને સુંદર સ્વરૂપમાં રજૂ કરી, એ પણ અભિનંદનને પાત્ર છે। આજે શૈલેષભાઈ કાલરિયા વિશે ઘણું બધું કહેવા જેવું છે। શૈલેષભાઈ કાલરિયા એક શિક્ષક તરીકે ખૂબ આદર્શ છે, એટલે સિયાસી તરીકે સર્વ શિક્ષા અભિયાનમાં ખૂબ સારું કામ કર્યું અને રાજ્યના શ્રેષ્ઠ સિયાસી કોઓર્ડિનેટર તરીકે મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે પણ એમને સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે આવા કવિ હૃદય કરતો હોય, અત્યારે ચકમપરમાં આચાર્ય તરીકે સારા સુંદર સંચાલન કરી રહ્યા છે, એ પણ નાના નાના ભૂલકાઓનું ભણતર ગણતર ને જણતર ને ઘડતર કરી રહ્યા છે। ત્યારે આ તકે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે સાહિત્યની સેવા છે એ ઉત્તરોત્તર કરતા રહીએ। માનવ આપ પ્યારે કામ આપકે ન્યારે, मानव आप प्यारे काम आपके न्यारे, इंद्रधनुष के रंग चुरा के, इंद्रधनुष के रंग चुरा के बनाए रंगीन नजारे, ईश्वर तेरी कला पे ही जान से वारे, आप कभी तपोना ना औरों से कभी हारे। आप प्यारे हिम्मत न हारो, अपने आ साहित्य सेवा से ये सतत चालू रखो। એ સિવાય કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ હોય તો એમાં પણ એ અગ્રેસર છે। આપણી ઉમિયા સમિતિ છે ગામે ગામ, એ ઉમિયા સમિતિના સભ્ય તરીકે એ ગામમાં પોતાની સેવા બજાવે છે। એવી રીતે ગામમાં કોઈ સાંસ્કૃતિક સામાજિક પ્રસંગ હોય તો એમાં પણ પોતાનું યોગદાન સતત ચાલુ હોય છે। મોટી વાત તો એ છે
કે અત્યારે શહેરીકરણનો યુગ છે અને લોકોને બધાને ગામડું મૂકીને શહેરમાં આવવું છે, ફૂટ મૂકીને વેઢામાં આવવું છે, ભીખા વેચીને ફૂટમાં આવવું છે. ત્યારે શૈલેષભાઈ કાલરિયા એ ગામમાં રહી અને હજી પણ ગામમાં રહે છે. જીવાપર ખાતે પોતાના પૈતૃક ગામમાં અને એ પોતાની સેવા છે ચાલુ રાખી છે. એ બદલ એમને ખૂબ ધન્યવાદ આપવાના થાય છે. કારણ કે લોકોને અત્યારે બધાને ચકાસવાનું જોઈએ છે, પણ છતાં શૈલેષભાઈ કાલરિયાની આ વાત ખૂબ મને ગમે છે. તો આ તકે શૈલેષભાઈ કાલરિયાએ સામાજિક ક્ષેત્રે પણ ખૂબ બધું પ્રદાન કર્યું છે. ડોક્ટર સતીશભાઈ ના માર્ગદર્શન હેઠળ અમે પાટીદાર ભામાસા, પાટીદાર શ્રેષ્ઠી નો જે ગ્રંથ લખતા હતા એમાં પણ શૈલેષભાઈ કાલરિયાએ ઘણા બધા પાટીદાર ભામાસાઓના જીવન પ્રવન લખ્યા છે. એટલે એમની જે કલા છે, એમની જે સાહિત્યની જે સર્જન શક્તિ છે એ ખૂબ સારી ખુલે એવી આ તકે ખૂબ ખૂબ આપ સૌ વતી શુભેચ્છા પાઠવું અને હજી પણ આગળ એ પોતાની જે કઈ મંજિલ હોય એ મંજિલ સુધી પહોંચે એવી શુભેચ્છા સાથે દ્રઢ મનોબળ દાખવીએ તો ન કોઈ મુશ્કેલ કામ સેવા અને શ્રમ પહોંચાડશે મન ધાર્યા મુકામ. તો શૈલેષભાઈ કાલરિયા એમના મનધાર્યા મુકામ સુધી પહોંચે એવી શુભાશીષ સાથે અને આપ સૌના આશીર્વાદ સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત. શબ્દ તો સર્જકની પાસે છે, લેખકની પાસે છે ને આપણી પાસે છે, પણ આપણો શબ્દ છે ને વ્યવહાર જગતનો શબ્દ છે અને વ્યવહારનો શબ્દ છે ને એ ઘોંઘાટમાંથી આવે છે અને ઘોંઘાટમાંથી આવ્યા પછી છાપું બની જાય છે અને છાપું પછી મસ્તી બની જાય છે. જ્યારે સર્જકનો શબ્દ છે ને એ એકાંતમાંથી આવે છે. ક્યારેક તે ગીત બને, ક્યારેક તે ગઝલ બને, ક્યારેક તે કવિતા બને, ક્યારેક સાહિત્ય બને અને થોડાક પછી શબ્દ સર્જકનો શબ્દ છે ને એ મસ્તી નહીં પણ મસ્તી બની જાય, એ મસ્તી બની જાય. તો આ જે સર્જકનો શબ્દ કેવી મસ્તી બને છે એનો પરિચય આપવા માટે મારે આપની સામે એક એવા વ્યક્તિને સાદર નિમંત્રિત કરવા છે કે જેઓ ખાનદાન છે અને જીવનથી ધનવાન છે, શબ્દોથી સ્વરવાન છે અને શિક્ષણના ખૂબ ઊંચા સ્થાને બેઠા છે, છતાં પણ શબ્દોના હળવા ફૂલ રાજવી છે. જ્ઞાનજ્યોત હાઈસ્કૂલના આચાર્ય તરીકે કાર્યરત બાબરાની અંદર અને મોરબીની બાજુમાં ખાખરાડા ગામ જેમનું વતન. તેઓ પણ શબ્દની સાથે કામ પાર પાડે છે અને સરસ્વતીના સાધક અને ઉપાસક છે. એમનો એક કાવ્ય સંગ્રહ જીવતા અક્ષર 2003માં પ્રગટ થયું. ગુજરાતી સાહિત્યના નામાંકિત સામયિકોમાં એમના કાવ્યો સમયાંતરે પ્રકાશિત થતા રહ્યા છે. એમનો એક વિવેચન ગ્રંથ બંધ મુઠ્ઠીમાં રહેતી 2007ની અંદર પ્રકાશિત થયો અને સ્ટેજ કાર્યક્રમના સંચાલક અને મૂર્ધન્ય સાહિત્યકારો સાથે જેઓનો નાતો છે એવા આપણી વચ્ચે ઉપસ્થિત શૈલેષભાઈ વડાવિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે હરેશભાઈ વડાવિયા સાહેબને જોરદાર તાળીઓથી વધાવીએ. હું વિનંતી કરું આજના आत्मा अपने सर को झुका रहा है. लोग अलग से आत्मा अपने सर को झुका रहा है कि बच्चा स्कूल जा रहा है. गरीब कोने से घनेरा पीपल हाथ अपना हिला रहा है कि बच्चा स्कूल जा रहा है. जमीन का हर जर्रा माँ के दिल से धड़क रहा है. जमीन का हर जर्रा माँ के दिल से धड़क रहा है कि बच्चा સ્કૂલ जा रहा है. બાળકની આવી ઘણી સંવેદનાઓને પામતો જો કોઈ પહેલો વ્યક્તિ હોય તો એ શિક્ષક છે. એ પૂર્વે કે હું મારી વાત શરૂ કરું આ કાર્યક્રમના અધ્યક્ષ અને જેમને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મને પણ કંડાયેલો છે એવા ડોક્ટર સતીશભાઈ પટેલ, કાયમ સાહેબ અને માસી બંનેને વંદન કરી કે 12મા ધોરણમાં તમારા નાસ્તાઓ ચોરીને બહુ થઈ ગઈ રાજુની સાથે. ત્યારથી મને પહેલી વાર ગાલ કાગાની ખબર પડી. હું ડોક્ટર અમૃત કાંજિયા કહું તો હૈયું ન ભરાય.
અમુભાઈ કહું તો જ મજા આવે એવા મારા મોટા ભાઈ અને ખૂબ જ સરસ લગતા સર્જન અને લક્ષ્મીના નગરમાં વસતા આપ સૌ મા શારદાના માનસ પુત્રો. મારે વાત શૈલેષભાઈ કાલરિયાના લઘુકથા પુસ્તક વિશે કરવાની. ચાલો પ્રોબ્લેમ શું છે ખબર છે? તમારે પર્વતની વાત કરવી હોય તો પર્વતથી છેટે રહેવું પડે. હું એનાથી એટલો બધો નજીક છું કે આખો પર્વત મને નથી દેખાતો. એટલે ક્યાંક મારાથી કશું ચૂકાય તો દરગુજર કરશો. મેં મારે જે વાત કરવી છે એ વાતનું શીર્ષક કંઈક આવું બાંધ્યું છે શૈલેષભાઈ કે ઝીણી સંવેદનાને જીલતી ક્ષણો એટલે ક્ષણોનું સામ્રાજ્ય. લગભગ 51 રચનાઓ લઘુકથાઓ આપણને આ સંગ્રહમાંથી સાંભળે છે. એ 51 કૃતિઓની વાત કરું એ પૂર્વે મારે લઘુકથા વિશે વાત કરવી અને મારું ઉત્તરદાયિત્વ પણ. માનું મન એવું છે કે પોતે જે કંઈ પણ જુએ એ બધાના બિંબ, એની છબીઓ, એના ધ્વનિઓ આ બધાને માત્ર ને માત્ર યાદી રૂપે તૈયાર નથી કરતો, પણ એને ક્રમબદ્ધ રૂપે ગોઠવી અને એક કથન રચે. અને આ કથનનો આખો વૃત્તાંત છે એક સર્વાંગ દર્શન બનતું હોય છે. અને આ દર્શન બનવાની પ્રક્રિયા એટલે આપણી સર્જન પ્રક્રિયા. લખાણ તો ઘણું બધું હોય પણ એ લખાવામાંથી જીલાય છે કેટલું એ સર્જન પ્રક્રિયા. અને આ ક્રમબદ્ધ રીતે આવી રીતે આપણા વૃત્તાંતોને આપણે ગોઠવીએ છીએ. આ ગોઠવવાની વૃત્તિ આપણી જન્મજાત વૃત્તિ છે. અને એટલા માટે જ આપણી પાસે વાર્તાએ વાર્તા બાબા ઢોર ચાલતા કે આવરે વરસાદ ઢેબરીઓ વરસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક ને એક હતો રાજા અને એને 4 રાણીઓ હતી અને એની પરી જેવી ગઈ હતી. આ બધી કથાઓના મૂળમાં પેલું આપણું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું દર્શન છે. કદાચ એવું બને કે એને આપણે કાગળ ઉપર નથી લીધું. આવી વાર્તાઓથી લઈ અને આપણી નવલકથા સુધીની આખી યાત્રા છે એનો કોઈ મૂળ પહેલો સિદ્ધાંત હોય તો એ તમે જોજો કે નેરેટિવ. નેરેટિવ એટલે બનાવવું. નેરેટિવ મૂળ લેટિન ભાષા નેરેટ ક્રિયાપદનું ઉતરી આવેલો શબ્દ છે. નેરેટ એટલે કથન કરવાની પદ્ધતિ. એના ઉપરથી આપણને નેરેટિવ શબ્દ મળ્યો. સાહિત્યના સંદર્ભે મારી સમજણ પ્રમાણે નેરેટિવ શબ્દને મેં 2 ભાગમાં વિભાજિત કર્યો છે. એમાંનો એક છે બિનકલ્પનો જેને અંગ્રેજીમાં આપણે નોન ફિક્શનલ કહીએ અને બીજો છે કલ્પનો જેને આપણે ફિક્શનલ કહીએ. તો નોન ફિક્શનલ જે વિભાગ છે એની અંદર આપણે બાયોગ્રાફી, ફોટોબાયોગ્રાફી, જર્નલિઝમ, હિસ્ટ્રી રાઇટિંગ આ બધા સ્વરૂપોથી ખેડાણ કરી. અને જ્યારે ફિક્શનલની વાત આવે છે, કલ્પનાની વાત આવે છે તો એની અંદર આપણે આખ્યાન, દંતકથા, પુરાકથા, નવલકથા, નવલિકા, લઘુકથા અને શૈલેષભાઈ હમણાં જ મને ફોન ઉપર કીધું હતું કે જેનો આજકાલ બહુ ચેપ લાગ્યો છે આપણને બધાને માઇક્રો ફિક્શન. અહીંયા સુધીનું ફિક્શન છે એ આમાં આવે. આજે આપણે લઘુકથા વિશે વાત કરીએ. ગુજરાતીમાં ઘણા લેખકો લઘુકથા સર્જનને ડાબા હાથનો ખેલ સમજનારા છે. અને આપણા લઘુકથા સર્જકોમાંથી ઘણા ઓછા સર્જકો આ સ્વરૂપને પામી છે. ગુજરાતી ભાષાના લઘુકથાના જનક ઉદ્ઘોષક હમણાં એમના નામનો ઉલ્લેખ કર્યો હતો મોહનભાઈ પટેલ. એમને આપણને એક સુંદર મજાનું પુસ્તક આપ્યું. લઘુકથા સ્વરૂપ એક પરિચય. અને એની અંદર એમને લઘુકથાની ઘણી બધી ઝીણી ઝીણી બાબતોને આપણી સામે મૂકી આપી. લઘુકથામાં ઘટના આવે આ પહેલી વાત. તમે જો બાકીની કથામાં છે ને એક વાત આવતી હોય. લઘુકથા એક જ સ્વરૂપ એવું છે કે જેમાં ઘટના આવે છે. મિત્રો આપણું દુર્ભાગ્ય શું છે ખબર? બીજું છે લાઘવ. લાઘવનું સીધું ગુજરાતી કરવું હોય તો આપણે એવું કરી શકીએ કે ટૂંકું. પણ ટૂંકું એટલે શું? સંગીત શું કરવું ટૂંકું? મારે જે વાત કેવી છે તો તમારા સુધી પહોંચવી જ જોઈએ તો હું કેમ ટૂંકી કરીશ?
તો એના માટે રજનીકુમાર પંડ્યા આપણે ખૂબ જ સારા વાર્તા લે એમને એક વખત બહુ સરસ વાત કરેલી કે સર્જકે પોતાની કૃતિ લખાઈ જાય પછી સૌથી પહેલો ભાવક સર્જક પોતે જ પોતાની કૃતિનો હોવો જોઈએ અને એ કૃતિ વાંચ્યા પછી એને મનોમન વિચાર કરવાનો છે કે આમાંથી હું કેટલા શબ્દોને કાઢી નાખું છતાં પણ મારી કૃતિ તરીકે અગ્રત રહે. આવું લગભગ 4-5 વાર કર્યા પછી જે આપણી પાસે વધે તે ઉત્તમ કૃતિ બનતી હોય છે. પણ આટલી ધીરજ આપણને બહુ ઓછી હોય છે કારણ કે છેલ્લા છેડે કાયમસર હું પહોંચ્યો ન હોય પહેલા તો વોટ્સએપ મારી રાહ જોતું હોય છે અને મેં મારી આખી ગઝલ મૂકી દીધી હોય પછી કોઈની કોમેન્ટ આવે કે તે ઉતાવળ કરીને અહીંયા વજન બરાબર ચડવાતો નથી અને પછી મને એડિટ કરતો હોય તો આપણને જે સગવડતા મળી છે એના કારણે ઉતાવળ ન થવી જોઈએ. આ સાહિત્યનો પહેલો સિદ્ધાંત છે. ત્યાર પછીનું લક્ષણ છે સંવેદન અને આ સંવેદનને કલાત્મક રીતે બાંધવાની વાત જે શૈલેષભાઈમાં આપણને સુપેરે સાંભળે આવું પહેલી વાર કંભાઈ બને કે હું કાગળ જોઈ અને મારું વ્યાખ્યાન આપું છું કારણ કે શૈલેષભાઈ મને કીધું ત્યારથી મને બીક લાગતી હતી કે એક તો શૈલેષભાઈ વિશે બોલવાનું બીજું મોરબીમાં બોલવાનું એટલે હું લખીને આવ્યો એટલે કે મારે આગુ બાજુ જવું અને અધ્યક્ષ અને અતિથિ તે બેની તો કાયમ નાનો હતો ત્યારથી બીક લાગતી. સામાસાના ગ્રંથમાં સતીશભાઈને આપણે લેખ મોકલવો હોય તો 5 વાર વિચારવું પડે. પેલામાં જોડણી દોષ નથી. હું મારા ગુજરાતી શિક્ષકને દેતો સતીશભાઈ કે તું આ જોઈજો ભાઈ એક એવી જગ્યાએ આને મારે મોકલવાનો છે કે જ્યાંથી એક પ્રમાણપત્ર લેવાનું અને કાયમ સાહેબ પ્રત્યે હંમેશા આદર રહ્યો છે. ઉત્તમ ગઝલો આપણને એવી છે. તો લઘુકથાના સર્જકે આમ જોવા જઈએ તો કાગળનો ખાલી ખોળો જોઈ અને બે ટીકરાઈથી ઊંધવા માંડવાનું નથી પણ ખોળાના સત્વથી વાત્સલ્યને પામવાની ખેવનાથી એ ખોળામાં શાંતિથી બેસવાનું. કોઈ ગઝલમાં સર્જક દિવાલે લટકતી બંદૂકનું વર્ણન કરે તો એ વાર્તા પૂરી થવામાં બંદૂક ફૂટવી જોઈએ અને તો જ એ સાચો સર્જક બને. દરબી સદે જો પાછો બંદૂકનો ભડાકો દરબી સદે જો પાછો બંદૂકનો ભડાકો ત્યારે કરીશું પાછો. આ ભડાકાને પાછો ધરકવાની વાત છે. આમ બહારથી ખૂબ જ સરળ લાગતું પરંતુ સર્જનશીલતામાં ખૂબ આગળ એવું આ સ્વરૂપ છે. એને સફળતાપૂર્વક આપણી સામે આજે શૈલેષભાઈ કાલરિયાએ ક્ષણોનું સામ્રાજ્ય નામે મૂક્યું છે. શૈલેષભાઈ વ્યવસાય શિક્ષક છે, જન્મે ખેડૂત પુત્ર છે અને સ્વભાવે સર્જક છે. એની અંદર આ ત્રિવિધ ગુણોનો પિંડ બંધાયો છે. સર્જકનું નામ જ સર્જકના લઘુકથાના સ્વરૂપની સમજણને સાર્થક કરે છે. સામાન્યતઃ સામ્રાજ્ય છે એની અવધિ મોટી હોય છે. સામ્રાજ્ય લાંબા ગાળાનું અનુશાસન આધિપત્ય છે એને જ આપણે સામ્રાજ્ય કહેતા હોઈએ. પણ અહીંયા કેવી વાત છે આ લાંબા ગાળાના આધિપત્યને આપણે સામ્રાજ્ય કહીએ છીએ પરંતુ એ વાર્તા કરે ક્ષણોનું આધિપત્ય થાય છે. તો ક્ષણની અવધિ કોઈ દિવસ લાંબી હોતી નથી. ક્યાંક ને ક્યાંક આ સર્જકના પંડમાં નાની બાબતને જીવવાની વાત કરી. આમ પણ મિત્રો તમને કહું મોરબીમાં કદાચ મારી વાત કેટલી ટકે હું દાવા સાથે નથી કહેતો પણ મોટું જોવામાં ઘણું બધું નાનું જોવાનું આપણે ચૂકી જતા હોઈએ અને આ નાનું જોવાની વાત છે એ સર્જકતાની વાત છે. સ્પા સેન્ટરમાં જઈ અને 1.5 કલાક મસાજ કરાવો 5,000 રૂપિયા થઈને છતાંય તમને કદાચ મજા આવશે પણ સાતા તો સાંજ પડીએ ઘરે બેસીએ આટલાના પાયે બેઠેલી બહાર આવી માથે હાથ ફેરવે અને જે વળે એ તો નહીં જ વળે. આ ક્ષણનું સામ્રાજ્ય અને આ સામ્રાજ્યમાંથી પસાર થઈ તો જ સર્જનશીલતા આપણી અંદર પ્રવેશી શકે. આમ એમને શીર્ષકથી જ પોતાની તાસીર કહી દીધી છે કે નહીં મને લઘુકથા આવડે છે અને હું લઘુકથા લખવા માટે સક્ષમ વ્યક્તિ.
પૂર્ણતઃ સ્થળ કાળને એક જ ક્ષણમાં ઓગાળી અને આપણી સામે આખો પીઠ બાંધી અને રજૂ કરે છે. જે ક્ષણ જીવાય છે, જે ક્ષણને સંવેદાય છે, જે ક્ષણની અંદર એ પોતાની જાતને વિસ્તારી શકે છે, આ બધી બાબતોનું પ્લોટ કન્સ્ટ્રક્શન કરી અને એક નાનકડી બાબત આપણી સામે એવી રીતે મૂકે છે કે જાણે પોષ મહિનામાં તાજા ખીલેલા ફૂલ ઉપર એક ઓસના બિંદુઓ હોય અને એ ઓસના બિંદુઓ પાછા આપણને કહેતા હોય કે જલ્દી જોઈ લે, સૂરજ ઉગશે તો પછી હું નહીં હોય. શૈલેષ ગાલરિયાની વાર્તાઓ આવી છે કે તમે વાર્તામાંથી પસાર થયા, એન્ડ સુધી પહોંચ્યા, છેલ્લી લીટી વાંચી અને ઓસનું બિંદુ દેખાણું તો દેખાણું, બાકી ગયું. ઘણીવાર એવું પણ બનતું હોય. એટલે આપણે દોષ લેખકનો ન કાઢવો જોઈએ. વૈજ્ઞાનિકોએ આપણને ચપ્પુ આપ્યું હોય, એ આપ્યું હોય સફરજન સુધારવા, પણ આપણે કોઈનું કરી બેસીએ તો એમાં વાંક વૈજ્ઞાનિકનો નથી. એ ચપ્પુથી હું કોઈને નહીં પણ કરું. સતીશભાઈને કેટલા બધા ઓપરેશન કરીને બીજાના જીવો બચાવતા હોય. તો જે સાધન છે એ સાધનની ફલશ્રુતિ તમે કઈ રીતે વાપરો છો એના ઉપર છે. અને આ બાબત આ લેખક ખૂબ સારી રીતે જાણે છે. અને એનું એક કારણ મને એ લાગે છે સતીશભાઈ કે એને લઘુકથા લખ્યા પહેલા બાળ સાહિત્ય લખ્યું. બાળ માણસને જે માણસ સમજી શક્યો છે એ લગભગ બીજા સ્વરૂપોમાં સફળ રહ્યો છે. તમે જુઓ, જ્યાં સુધી એ નથી કરતો ને ત્યાં સુધી પોતાની અંદર ઉણપ અનુભવે છે. ગુજરાતી સાહિત્યમાં મગજ સર્જન કરીને ગુજરાતની ટોચી ઉપર બેઠેલો કવિ રમેશ પારેખ છેવટે તો એને જવું જ પડ્યું ચી સુધી, છેવટે તો એને જવું જ પડ્યું આવું સુધી. અને કેવું પડ્યું કે હું ચંદ્રખાનામાંના કાતરિયામાં બેઠા, સ્ટેશન પર તું મૂકી ફિલ્મ રમવા બેઠા. મેં રમેશભાઈ સાથે વાત કરેલી, મને પર્સનલ અમરેલી મારું નોકરી હોવાના નાતે ઓળખતો. એને એમ કીધું કે આ સર્જનની જે મજા છે એ ધીમે ધીમે ધાડ ઉતરતી ટેકરીઓની સાથેમાં નથી. કારણ કે બાળ માણસના મનોવિશ્લેષણાત્મક જે બાબતો છે એ તમે ત્યારે જ પામી શકો જ્યારે તમે બાળક બનો. અને બાળક બનવું એટલે આપણી અંદર વિસ્મયનું ઉગવું. અને જ્યાં સુધી કોઈ પણ માણસની અંદર વિસ્મય ન ઉગે ત્યાં સુધી એ કંઈ પણ હોય સર્જન ક્યારે. એટલે આ તો આમે પાછા પ્રાથમિક શાળાના શિક્ષક એટલે વિસ્મયની સાથે જ જીવવાવાળા માણસ. તો અહીંયા આ રીતે એમને પોતાના શીર્ષકથી આપણને કહી દીધું છે કે મને આવડે છે. અને એ પોતે પોતાના પ્રાક કથનમાં એવું લખે છે કે અહીં ક્ષણ જ સામર્થ્યવાન છે, અહીં ક્ષણ જ સામર્થ્યવાન છે અને એ જ સૌ પર પોતાનું આધિપત્ય જમાવે છે. લેખક પોતે જ કહે છે કે હું ને મેં જે જીલેલી ક્ષણો છે એ સામર્થ્યવાન છે. એના સામર્થ્યના કારણે ઉત્તમ વાર્તાઓ તમારી સામે મૂકી. આટલું કહી અને પોતે વિરમી નથી જતા. ત્રીજી કે ચોથી લીટીમાં પાછું એ પણ કહે છે કે મને ખબર છે કે લઘુકથા એ નાજુક અને સૂક્ષ્મ સાહિત્ય પ્રકાર છે. સભાનતા હોવી એ લેખકનું બીજ લખવું. લખવું તો લખવું. અત્યારે તો અમારા ક્ષેત્રમાં ખાસ કરીને કવિતાના ક્ષેત્રમાં સંગીત આપણે સતીશભાઈ આપણને ટીંગડી આપી હોય કે 3 તક લેવાની સવાર બપોર સાંજ. એમ ઘણા એવા સર્જકોને કાયમ છે કે સવાર બપોર સાંજ ગઝલ ન લખાય તો એને ચાલે નહીં. આના પછી એક ગઝલ તો લખવી જ, જેમ આપણે ટીંગડી લઈએ એવી રીતે સાહિત્ય સર્જન થાય છે. ત્યારે આ હું તો એવું કહું છું, હમણાં જગ્યાએ હું વિધાન કર્યું હતું કે અત્યારે કવિતામાં લીલો દુષ્કાળ છે. આ લીલા દુષ્કાળમાં એકાદ ખેતરનો મોલ સારો લાગે ને તો રાજી થવું. અને મને ખબર છે કે આ ક્ષણોના સામ્રાજ્યનો મોલ સારો છે. લઘુકથાના સ્વરૂપની આટલી સમજણ સાથે આપણે હવે સીધા સર્જકના વાર્તા સંગ્રહમાં પ્રવેશીએ. એ ખૂબ ઉત્તમ રીતે આપણને અહીંયા દોરી જાય. વાત ક્યાં આવે? એક ઘરમાં એક વીણા હતી વગાડવાની, જેનો કઈ બીજું ના સમજે. એટલે એ ઘરમાં કોઈ પ્રાચીન કાળમાં એ વીણા વગાડતું હશે, પણ હવે વીણા વગાડતા કોઈને આવડતી નહોતી. એટલે આપણને તો શું છે, આપણું મન છે ને વિસ્મયનું કાર્યક્રમ છે, ઘડીકમાં જતું ના કરીએ. મોરબીથી રાજકોટ જતા હોય ને ટંકારાથી વેફર લીધી હોય, મિતાણા પહોંચી ત્યાં સુધીમાં પૂરી થઈ જાય, પછી વેફરનું ખાલી ભોગું નાખવું હોય ને તો આપણા મનની અંદર એમ થાય કે આપણે કશું નાખીએ. આટલા સ્વાર્થી છીએ આપણે. તો આ તો વીણા હતી.
એટલે એને કીધું કે નહીં, આને ડ્રોઈંગ રૂમમાં એક ખૂણામાં સાચવું ને એન્ટિક લાગશે ને આમ તો મસ્ત લાગશે. એટલે એ કહ્યું અને એ પછી એને તે વીણા ત્યાં બોલ્યું. હવે વીણાનો પ્રશ્ન એવો થયો કે ધીમે ધીમે કચરો ભેગો કરવા માંડ્યો. એટલે લોકોએ કીધું ગાને આપણે નાખીએ. એ નાખવા જાય છે, બહુ મન ગણગણ કરીને વીણાને ફેંકી દે છે અને ત્યાંથી ભિખારી પસાર થાય છે. વીણા ઉપાડી એના તાર સરખા કરીને એટલી તન્મયતાથી બગાડે કે આસપાસના લોકો ઘરની બહાર આવે, રસ્તે ચાલ્યા જતા લોકો ઉભા રહે અને વીણાને સાંભળવા માંગે. ત્યારે એને આ તો કંઈક ગમતી વસ્તુ છે, બહુ સારી ને કિંમતી વસ્તુ છે, એટલે કે આ તો અમે આપીએ, હા અમે ફેંકી દીધી. ભિખારી કે નહીં, આ વીણા મારી. એ ઓલા એટલી મજબૂતાઈથી કહે છે, અરે આ વીણા અમારી. ભિખારી બહુ સરળતાથી જવાબ આપે છે કે વીણા એની જ હોઈ શકે જેને વગાડતા આવડે, સ્વરૂપ એનું જ હોઈ શકે જે સ્વરૂપને આવે. મારી પાસે બહુ સમય નથી, હું ઝડપથી બે ત્રણ વાર્તા મારે વાત કરવી. એમાં સૌથી ગમતી વાર્તા આ 51 વાર્તાઓમાં મને મૂંઝવણ ગમે છે સાહેબ. કે મૂંઝવણ વાર્તાની અંદર સરકારી શાળાના આચાર્યની જે મનસ્થિતિ છે એ એમને વર્ણવેલી છે. ગામ લોકો પાસે જઈને સરકારી શાળામાં પોતાના બાળકને ભણાવવા માટેની આજીજીઓ કરતા હોય છે અને એ આજીજી કરતા હોય છે, સવાલ લેતા હોય છે, ત્યારે જ વાલીઓની વચ્ચે કોઈ આવીને એને સમાચાર આપી જાય છે કે તમારા પૌત્રનું એક્સિડન્ટ થયું છે, ફલાણી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની બસમાંથી એ પડી ગયો છે. અહીંયા સુધી બધું સમૂહસૂત્રું ચાલ્યું જાય. વાર્તા ક્યાં બને છે? છેલ્લી લખે લાઈનમાં બને છે કે ગામ લોકોને એ ન સૂઝ્યું કે સાહેબની પાછળ દોડવું કે અહીંયા ઊભું રહેવું. બસ અહીંયા લેખક છે એ પોતાની વાર્તાને બચાવી લે છે. ત્યાર પછી બીજી એક વાર્તા પ્રવાસ વાર્તાની અંદર આપણા જીવનશૈલીની શોખને આપણને બહુ બતાવવામાં બહુ રસ હોય. આપણે મહેમાન આવે ને એટલે ઓછાડ બદલીએ, પણ આપણે મેલન જેવો હોય ને તો આપણે હું હોય તો ન બદલે. કારણ કે મહેમાન જોવે, ઓછાડ મેલો ન હોય. ઓછાડ મેલો એટલે ન હોવો જોઈએ કે આપણે શું. ખરેખર થાતું એવું છે કે આપણે આપણી જાત કરતા બીજાની જાતની ચિંતા કરવા માંડ્યા છે. આ પ્રવાસ વાર્તામાં આ વાત દેખાતે ખૂબ સારી રીતે જીવી છે. અને પછી દેખાદેખીની અંદર એ એક પતિ છે એ પોતાની પત્નીને પ્લેનની ટિકિટ આપે છે અને એમ કહે છે કે આપણે ત્રણેય મિત્રોએ આ ફરવા જવાનું છે અને આપણે જાશું. આની અંદર લેખક એક પણ અક્ષર ઉચાર્યા વિના અંદર એને આ કુટુંબ વ્યવસ્થા અથવા તો મોડેલ કુટુંબ વ્યવસ્થાની એક બધી જે ટેકનોલોજીથી ઉપર જાય એ વાતને એક પણ અક્ષર ઉચ્ચાર્યા વિના એટલી ગંભીરતાથી લીધી કે ભાવક એને સાંભો પાંચ અને માત્ર એક જ લીટીમાં આખી વાર્તા આપણી સોચરની ઉતરી જાય છે કે આ શું લીધું છે તો કે ઊંઘની ગોળીઓ. તો કે યા તો ભાઈકા આપણને નીંદર આવી જશે, તારે ઊંઘની ગોળીઓ લેવાની ક્યાં જરૂર છે? ત્યારે પત્ની એટલું જ બોલે છે, જરૂર પડે કામ આવશે અને પોતાના દાંત પીસે. આ દાંત પીસવાની વાત જો એમને ન લખી હોય તો આ વાર્તા ન રહે. ત્યાર પછી ધક્કો વાર્તા પણ એટલી ઉત્તમ છે. બહુ ઝડપથી હું વાત કરું છું. જીતુ કાકા અને ભત્રીજાની વાત છે અને સમાજમાં ગરીબી અને અમીરીની ખાઈની પણ આ વાત છે. ત્યારે જીતુ કાકા ને જે પોતાના ભૂતકાળની એક ઘટના યાદ આવે છે. પેલા એના ભત્રીજાને ધક્કો મારે છે અને વર્ષો પૂર્વે જીતુ કાકાથી એક ધક્કો એની પત્નીને લાગી ગયો હતો. ત્યારે એની પત્ની સગર્ભા અને પછી જે દશા થઈ આ વાતની આખી વાત કરે છે. ચૂડી ચાંદલો કથા આટલી ઉત્તમ. મને એ નથી ખબર કે કવિ ક્યાંથી કવિને આમ તો સાચા છે, બાળ કવિતાઓ લખે છે ત્યાંથી આ ક્ષણોને શોધી આવ્યા. તમે જો સામાન્ય રીતે એવું થાય કે પહેલો લઘુકથાનો સંગ્રહ બહાર પડતો હોય તો વિષય વૈવિધ્ય આટલું ન જડે. તમે હદમાં હદ એક કે બે કથામાં જ વિષય વૈવિધ્યને સમાંતર રીતે પામો તો બાકી બધું જુદી. એટલે એના માટે પણ હું લેખકને સલામ કરું છું કે 51 વાર્તાની 51 લઘુકથાઓ માટેની 51 વિષય વૈવિધ્યતા. શિક્ષણની બાબતો કીધી, 5 કથાઓ લીધી છે, પણ પાંચેયની અંદર કથા વસ્તુ જુદું, એનો ઇન્ટેન્સ જુદો, એનો હેતુ જુદો. તો ચૂડી ચાંદામાં પણ પોતાની પાસે પૈસા ન હોય ને પોતાના પતિને હોસ્પિટલમાં દાખલ કરે અને બચાવી શકતી નથી. એને ખબર છે કે આ બધું નથી, છેવટે મંગળસૂત્ર
પુત્ર વેચીને પછી એમને અહીંયા રાખે છે ને એનો પતિ મૃત્યુ પામે છે ત્યારે એની પાસે એનું અંતિમ ક્રિયા કરવા માટેના પૈસા નથી લેતા એટલે ખોટું બોલે છે કે મારા પતિની છેલ્લી ઈચ્છા છે કે દેવદાન કરવો. ડોક્ટર ખૂબ રાજી થાય છે. એ હોસ્પિટલની બહાર પગ મૂકે છે. કાંગસિયાની બાઈ એને મળે છે કે થોડી ચાંદલો લઈ લો, ખાલી કરવાના ભાવ છે. એ સ્ત્રી એની આંખમાં જોવે છે અને મનોમન એટલું જ વિચારે છે કે હું હમણાં ખોટું જોઈ આ કાંગસિયાની બાઈનું છે. અહીંયા એ ખૂબ સારી રીતે પીલે છે. ભોગો, પ્રસાદ, પિતૃ તર્પણ, આ બધી બાબતો ઉત્તમ રચનાઓ આપણને આપી છે. ઉદારતા એની અંદર પણ રિક્ષાવાળાની અને પેલા શેઠની ઉદારતાની વાત કરી અને એક ખાંગેડા ઉતાર વાર્તા આપણને આપી છે. સ્ટોરી વાર્તાની અંદર ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના જે બંધીપણાની વાત છે એ એને આપણે સામે મૂક્યું છે. ઓપરેશન વાર્તા મને ખૂબ ગમી. મને ખબર છે કે મને સંગીત સાહેબે નિર્દેશે દઈ ગયા, પણ હું બાબરાથી છેક આવ્યો છું તો હું મારી વાત નહીં મૂકું. એટલે આમ મોરબી મારું ઘર કહેવાય એટલું તો હલાવશો ને, બાકીની 5-6 વાર્તા તમે ઠેકાડી દીધી. ઓપરેશન વાર્તાની અંદર મને એટલા માટે ગમે છે કે ડોક્ટર પાંડ્યાને પોતાના પિતાનું ઓપરેશન કરવાના હોય છે એટલે એ કરી નથી શકતા એટલે એને કમ્પાઉન્ડરને કીધું કે ડોક્ટર શિખંડીને બોલાય, એ પિતાજીનું ઓપરેશન કરશે, હું મારા પિતા ઉપર શસ્ત્ર ચલાવી શકીશ નહીં. કમ્પાઉન્ડર એને સલાહ આપી કે સાહેબ તમારે ક્યાં મારી નાખવા, એને બચાવવા માટે તમારે શસ્ત્રો ઉપાડવાના છે. એટલે ડોક્ટર બહુ સરસ જવાબ આપે છે, બચાવવાના છે એટલે જ આપવું છે. હવે આની વાત મને બહુ અચરજ નથી પાડી, પણ અહીંયા મને આ લેખક ક્યાં દેખાડો, સર્જક ક્યાં દેખાડો, એને કઈ ડોક્ટરના પાત્રોના જે નામ પસંદ કર્યા છે, ડોક્ટર પાંડ્યા અને ડોક્ટર શિખંડી. પાંડવોએ પોતાના પિતાના વારસાને બતાવવા માટે શિખંડીનો આશરો લેવો પડ્યો હતો. આ મિથને હરાવી અને આ એની જાગૃતતા, આ એની વાર્તા પ્રત્યેની નિષ્પક્ષતા છે. અહીંયા સુધી ભાવકને પહોંચાડવો એ એની સફળતા સાબિત કરે. પછી પુત્રી વાર્તા પણ આટલી ઉત્તમ છે અને છેલ્લે પુત્રીને રોટલો નાખે છે. જેમ રાજકારણમાં પણ આવું થતું હોય છે કે છેલ્લે રોટલો નાખી દેવામાં આવે. નાપાસ વાર્તા. અને છેલ્લે શિક્ષક જે શિક્ષણ ક્ષેત્રની વાતો ન કરે તો રહી જ ન શકે. 5 વાર્તાઓ એને આપણને શિક્ષણની આપી છે, ઉત્તમ આપી છે. અને છેલ્લી વાત હું સીધી જ કરીશ કે કોઈ પણ સાહિત્યનો ઉદ્દેશ પ્રત્યયનનો જ હોય. સર્જક પોતે જે કંઈ કહેવા ઈચ્છતા હોય તે સામા વ્યક્તિમાં નિર્મિત પામે ત્યાં સુધી વિવરણની આવશ્યકતા સર્જાય છે. અને છેડે એક છેડે સર્જક છે ને બીજા છેડે ભાવક. સર્જક જે કંઈ સર્જે તે ભાવક સુધી પહોંચવું જ જોઈએ. એટલું પૂરતું નથી, પરંતુ સર્જકે કે લેખકના મનમાં પોતાના કથનનો જે અર્થ, જે ભાવ, જે સ્વરૂપે આવ્યા હોય તે જ અર્થ, તે જ ભાવ, તે જ સ્વરૂપે સામા છેડે ભાવક કે વાચક સુધી પહોંચવા જોઈએ. અન્યથા સંક્રમણ વ્યાપાર બંધ થઈ જાય છે, થતો નથી અને સાહિત્ય સર્જાતું નથી. બેરેક કોમ્બિનામના એક વિવેચક એવું કહે કે નો કોમ્યુનિકેશન ધેર ઇઝ નો લિટરેચર. જ્યાં કોમ્યુનિકેશન જ નથી થતું ત્યાં સાહિત્ય જ નથી થતું. પરંતુ આપણે સદભાગી છીએ કે આપણા લેખક શૈલેષભાઈ પોતાની બધી વાર્તામાં સંક્રમણ વેપાર કરી શક્યા છે અને સફળ રીતે કરી શક્યા છે. આ સાંપ્રત સમયગાળામાં લઘુકથા ક્ષેત્રે થોડી ઘણી ચાલતી કલમો છે મારા ધ્યાને. એમાં આ સર્જક રથ નવી કલમમાં ક્ષણોનું સામ્રાજ્ય, પોતાનું સામ્રાજ્ય સફળ રીતે સ્થાપી શક્યું, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રી શૈલેષ કાલરિયાના આ સંગ્રહને હૃદયપૂર્વક આવકારું છું. અભિનંદન સાથે વધારેમાં વધારે ઉત્તમ કૃતિઓ એ ગુજરાતી સાહિત્યને અને આપણને સૌને આપતા રહે એવી મા શારદાના ચરણોમાં પ્રાર્થના કરી એક શેર કહી અને મારી વાત પૂરી કરું છું કે મુझे कहानी में डाल कलमकार, मुझे कहानी में डाल कलमकार, अभी मेरा मरना तय है. ભાવકના અને સંશોધકના દર્શન કર્યા. પરેશભાઈ બળાડિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે હું શૈલેષભાઈ કાલરિયા સાહેબને વિનંતી કરું કે જે પુસ્તકનો પરિચય આપો તે પુસ્તકના વિમોચન માટે
શૈલેષભાઈ કાલવે સાહેબને વિનંતી કરું કે તેઓ મહાનુભાવોના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરાવશે. આપણે આ બધા આ ક્ષણના સાક્ષી બનીએ. આપણે આ ઘટનાને તાળીઓના ગડગડાટથી આવકાર આપીએ. જોરદાર તાળીઓથી આપણે આ લઘુકથા સંગ્રહને બનાવીએ. ખૂબ ખૂબ આભાર તમામ આમંત્રિત મહેમાનો, બહેનો, ભાઈઓ, આજે જે પ્રસંગ છે એ પ્રસંગને આપણે એક સાહિત્યનું પર્વ કહી શકીએ, એક ઉત્સવ કહી શકીએ. જ્યારે કોઈ પણ પુસ્તકનું વિમોચન થાય છે ત્યારે મને બહુ આનંદ થાય છે. એમાં ખાસ કરીને મોરબીમાં થાય છે ત્યારે, કારણ કે આ એક એવું પર્વ છે કે જેમાં એક સર્જકની લાગણીઓ, એક સર્જકની કૃતિઓ, એક સર્જકની ભાવનાઓ સમાજની સમક્ષ આવે છે. કાલિદાસ સાહેબે અગાઉ 3 પુસ્તક આપ્યા અને છેલ્લે તેમનું આ 3 સામ્રાજ્ય પુસ્તક મેં જોયું. આપણે ખબર છે કે અગાઉ પંચતંત્ર નામની કથાઓ આવતી, એમાં પાત્રો તરીકે પ્રાણીઓ હતા, પણ એ પ્રાણીઓની પાત્રોની વચ્ચેની વાત એક સુંદર મેસેજ આપતી, એક મોડલ કથાઓ એને કહેવાતી. મારી દ્રષ્ટિએ આ પાત્રો બદલે ગયા, આ પાત્રો માનવીઓ છે. આ માનવીઓમાં શિક્ષક છે, ડોક્ટર છે, ઇન્કમ ટેક્સ અધિકારી છે, સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો પિતા છે, પુત્ર છે. આવા દરેક આપણી જિંદગીની આસપાસ, આપણી દુનિયાની આસપાસ બનાયેલા જે પાત્રો છે, એ પાત્રો સાથે સંકળાયેલી વાતોથી એક એવો ફાઇન મેસેજને આપેલા છે. really અદભુત લાગ્યું મને પુસ્તક. એટલા માટે જો હું તમને એક્ઝામ્પલ આપું, ભોગો એક આમ જોવો તો કેવો શું ભોગો ભોગો છે. આ વાતનો એને કેટલો ફાઇન ઉપયોગ કર્યો કે ગામડું અને શહેર વચ્ચેની આખી જે કલ્ચર છે એનો ડિફરન્સ એનો કંઈક આપી દીધો. એક એવો મેસેજ આપ્યો કે નાની વાત છે કે શહેરનો એક નાનો વિદ્યાર્થી ગામડામાં જાય છે, ગામડાના વિદ્યાર્થીઓને રમતો હોય છે અને લીમડાના ઝાડને તુલસીનું ઝાડ છે એટલે એને ભોગો કહે છે. આના મગજમાં ભોગો શબ્દ એવો કરી ગયો, ગૂગલમાં જઈને ગોતવા માંડ્યો ભોગો એટલે મેસેજ એ છે કે ગૂગલ છે ને સાહેબ, એ ગામડું તમને નથી સમજાવી શકતું ગામડું શું કહેવાય. ગૂગલ છે ને એ તમને કદાચ સાહિત્યની માહિતી આપે છે, પણ લાગણીઓની ભાષાનું વર્ણન કરી શકતું નથી ગૂગલ સાહેબ. આ એક મોટો મેસેજ છે. એક બીજો અમને મેસેજ મને બહુ ગમ્યો, રહસ્યની અંદર છે. રહસ્યની અંદર શું વાત છે કે સમાજની અંદર ડોક્ટરનું શું મહત્વ છે. ડોક્ટર એક પાર્ટનરની વાત છે કે સવારે પાર્ટનર જુદા પડેલા, સાંજે એ પાર્ટનરનું એક્સિડન્ટ થાય છે અને એ એક્સિડન્ટ થયેલા પાર્ટનર એટલા માટે જુદા પડ્યા કે ડોક્ટર કહેવાય કે તું વ્યવસાય છોડી દે તો જ આપણે ભાગીદારી મળે. તું આખો દી ડોક્ટર વ્યવસાય અને આટલો મોટો ધંધો સંભાળવાનો બને નહીં. આ સવારે ડોક્ટરી વ્યવસાય છોડી દેવાની વાત લઈ અને ડોક્ટર જુદા થયા હોય છે અને સાંજે એ જ ભાઈનો એક્સિડન્ટ થાય છે અને એ જ ડોક્ટરના દવાખાનાની અંદર એની સારવાર થાય છે. બહુ મજાનો ઘટના થાય છે. સમાજમાં ડોક્ટર વિના છે ને જરૂરી છે. આ બધા મેસેજ આ પુસ્તકોમાંથી મળે છે. વાંચવા જેવું પુસ્તક છે. બધાને ભલામણ કરું છું કે તમે વાંચો થાય. નાની નાની વાતોથી બહુ સુંદર મેસેજ મળે છે અને કદાચ ગુજરાતી ભાષાનું આપણને સ્વતંત્ર કહી શકાય. એટલે તેઓ આવા રચનાઓ આપણે હંમેશા આપ્યા કરે.
તેઓની કલમ અલ્લાહ કરે તો જોવે કલમ ઓર જ્યાદા, એવી અમારી પ્રાર્થના છે, દુઆ છે. અને જિંદગીની ફિલોસોફી વર્ણવતી અને જિંદગીના તત્વચિંતનને સમજાવતી આ સર્વના સામ્રાજ્યની વિમોચન વખતે એક જિંદગી વિશેની આપણી સમક્ષ રજૂ કરવું કે જિંદગી આ દરેક પ્રેમની અંદર જિંદગીનું એક એક તત્વચિંતન છે. જો એનો મતલબ વેદોનો મતલબ છે, પહેલો છે કે જેવી મળી છે એવી મેં માણી છે જિંદગી. જ્યારે તમે જિંદગી જેવી મળે એવી માનો તો શું થાય? શું મજા આવે? જેવી મળી છે એવી મેં માણી છે જિંદગી, અને તેથી ઘણી નજીકથી જાણી છે જિંદગી. તેથી ઘણી નજીકથી જાણી છે જિંદગીને. ત્યારે બહુ નજીક જવું હોય ને તો જિંદગીને માણતા શીખો. પીવાશે તો જ એ રંગત અનેરી લાવીને રહેશે. પીવાશે તો જ એ રંગત અનેરી લાવીને રહેશે. જીવન પણ આમ તો કાયમ સુરાની એક પ્યાલી છે. આ જિંદગી લઈને ખરાબની પ્યાલી જેવી છે. એને પીવો એને માણસો તો જ બધો આવશે. તો જેવી મળી છે એવી મેં માણી છે જિંદગી, અને તેથી ઘણી નજીકથી જાણી છે જિંદગી. હવે જુઓ, ઝાંકીને એમાં જોયું ત્યારે ખબર પડી. ઝાંકીને એમાં જોયું ત્યારે ખબર પડી. જ્યારે જિંદગીને બહુ સૂક્ષ્મતાથી જોઈ ત્યારે એક વાત સમજાણી. કઈ વાત સમજાણી રહે? ઝાંકીને એમાં જોયું ત્યારે ખબર પડી કે જેટલી મેં જાણી એટલી અજાણી છે જિંદગી. જેટલી મેં જાણી એટલી અજાણી છે જિંદગી. અને જો કે બહુ કઈ વાત છે કે તાણો વધુનો મિત્રો નહીતર તૂટી જશે. તાણો વધુનો મિત્રો નહીતર તૂટી જશે. એટલે તાણો વધુનો મિત્રો નહીતર તૂટી જશે. કારણ શું? કે જેટલી તણાય એટલી મેં તાણી છે જિંદગી. જેટલી તણાય એટલી મેં તાણી છે જિંદગી. એટલે જિંદગી ત્યારે ખોટી શું છે? એવું તત્વચિંતન છે કે તમે ધારો એ કહી શકો છો. જિંદગી તમને સારી બનાવી શકે છે. શું થવું એ તમારા હાથમાં છે. એ જ વાત છે કે જે પાત્રમાં ઢળે કે બને એની જાગૃતિ. જે પાત્રમાં ઢળે કે બને એની જાગૃતિ. પાણી છે જિંદગી. હા, પાણી છે જિંદગી. પાણીને ગ્લાસમાં નાખો, પાણી ગ્લાસ જેવો આકાર લેશે. પાણીને કપમાં રહેતો પાણી કપ ખુલી જશે. એ રીતે જિંદગી જ્યારે લોટાના રૂપમાં હતી ત્યારે એ જિંદગીનું નામ વાલિયો હતું, અને એ જિંદગી જ્યારે રુચિના પાત્રમાં ઢળી ત્યારે વાલ્મીકી બની ગઈ. જે પાત્રમાં ઢળે કે બને એની જાગૃતિ. પાણી છે જિંદગી. હા, પાણી છે જિંદગી. અને દુનિયા છે એક સુંદર હંગામી સલ્તનત. દુનિયા જો છે આ કલ્પના છે. આ દુનિયા એક સામ્રાજ્ય છે. આપણામાં દરેક માણસ માટે આ દુનિયા પોતપોતાનું સામ્રાજ્ય છે. આ દુનિયા દરેક વ્યક્તિનું અંગત સામ્રાજ્ય છે. તમારો અને તમારું સામ્રાજ્ય, તમારું સામ્રાજ્ય. જે વ્યક્તિ આ જગતની અંદર છે એના માટે દુનિયા પોતે જ એક સામ્રાજ્ય છે. એટલે જ નથી સુંદર હંગામી સલ્તનત. રાજા જ્યાં હું એનો છું, રાજા જ્યાં એનો હું છું, અને રાણી છે જિંદગી. રાજા જ્યાં એનો હું છું અને રાણી છે જિંદગી. અને આપણે જિંદગીને વેરવીએ શા માટે? કે તેથી તો મૂળ રંગમાં માણી શક્યા નહીં. તેથી તો મૂળ રંગમાં માણી શક્યા નહીં. તેથી તો મૂળ રંગમાં માણી શક્યા. અને આ જિંદગીની કેટલી હોશિયાર છે, એટલી ચકોર છે, એટલી નાની છે. તમે જુઓ છે એ કેટલું એનામાં તમીજ જુઓ તમે જિંદગીની અંદર કે આવ્યું જ્યાં મોત ત્યાં ચૂપચાપ ચાલી ગઈ. આવ્યું જ્યાં મોત ત્યાં ચૂપચાપ ચાલી ગઈ. કેવી ચકોર, કેવી સાણી છે જિંદગી. કેવી ચકોર, કેવી સાણી છે જિંદગી. અને આ જો ઓડિયન્સ જોઈએ છે ને, આપણે બાળકો છે, યુવાનો છે, અને સફેદ વાળવાળા આ લાઈનમાં ફોટો પણ છે. મને મારો ફ્રેન્ડ યાદ આવે છે કે ભલે મેચ નવી છે, ભલે
મહેફિલ નવી છે ને નવા રૂપો થવાના છે. ભલે મહેફિલ નવી છે ને નવા રૂપો થવાના છે, અને ખુદાની મહેરબાની છે આ પતંગા તો પુરાના છે. ખુદાની મહેરબાની છે આ પતંગા તો પુરાના છે. અને આ શેર આપણે ડોક્ટર સાહેબને અર્પણ કરીએ છીએ. સાહેબ આ શેર આપણે અર્પણ છે કે બીમારી મોતનું કારણ બની એ સાચું છે કીધું. બીમારી મોતનું કારણ બની એ સાચું છે કીધું. મને દર્દે નથી માર્યો એ કરતૂત તો દવાના છે. મને દર્દે નથી માર્યો એ કરતૂત તો દવાના છે. અને તમે જો આપણે જિંદગીની અંદર કેવા આભાસમાં જીવીએ છીએ. જે વસ્તુ નાની છે ને મોટી કરીએ છીએ, જે વસ્તુ મોટી છે નાની સમજીએ છીએ. બરોબર છે. તમે જોયો કે યુગોથી બાહુ પાસમાં જેને સાચવીને બેઠા છે. યુગોથી બાહુ પાસમાં જેને સાચવીને બેઠા છે. સમંદર મોટો કહેનારા કિનારા પૂરે નાના છે. સમંદર મોટો કહેનારા કિનારા પૂરે નાના છે. અને એનો પહેલો ફેર થાય. પુસ્તકના પુરસ્કર્તા હાજીભાઈ બારીને જોરદાર તાળીઓથી આપણે વધાવી દઈએ. આજના ક્ષણોનું સામ્રાજ્ય એના વિમોચન કાર્યક્રમની આ સુગ્ન સભાના અધ્યક્ષ માનનીય ડૉક્ટર શ્રી સતીશભાઈ, મંચસ્થ મહાનુભાવો, આપણે સૌ અને જેમના માટે આ જાન જોડવામાં આવી છે, જાન શબ્દ વાપરું છું કારણ કે એમાં આનંદ અને ઉલ્લાસ છે, તો જેમના માટે આ જાન જોડવામાં આવી છે એવા ભાઈ સર્જક શૈલેષભાઈ કાલર. મિત્રો, આખી દુનિયામાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને બાદ કરતા કોઈ એક સાહિત્યકાર, ભારતીય સાહિત્યકારની ઇમેજ આખી દુનિયામાં એવા સાહિત્યકાર એ મુંશી પ્રેમચંદ. કુછ વિચાર નામે એમનો એક વિવેચન સંગ્રહ છે. એક વિવેચન લેખમાં મુંશી પ્રેમચંદ સરસ વાત કરે છે. કહે છે જે ક્ષણમાં જીવે, સતીશભાઈ હજારી સાહેબ, ક્ષણમાં જીવે તે માનવી, ક્ષણમાં જીવે તે માનવી, પણ જે ક્ષણને જીવાડે તે કવિ. કવિ, સર્જક, સાહિત્યકાર એ જે ક્ષણમાં આપણે જીવીએ છીએ એ જ ક્ષણમાં સર્જક પણ જીવે છે. પણ એક પ્રસંગ યાદ આવી ગયો. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનના વિદ્યાર્થીઓ 25 વર્ષ પહેલા
લોકભારતી સરોસરા મનુભાઈ પંચોળી દર્શક એમની મુલાકાતે આવ્યા. ગુજરાતી ભાષા ભવનના વિદ્યાર્થીઓ ઘણી પ્રશ્નોત્તરી 2.5 કલાક ચાલી. મનુભાઈ બહુ હળવા માણસ, સહજ માણસ. અહીંયા પ્રાણજીવનભાઈ કાલરિયા લોકભારતીના વિદ્યાર્થી બેઠા છે, મારી આ વાતને સાક્ષી પૂછશે. છેલ્લે ઘણી બધી પ્રશ્નોત્તરી મનુભાઈના સાહિત્ય અને શિક્ષણ ઉપર ચાલી. ત્યારે એક વિદ્યાર્થીએ દર્શક મનુભાઈ પંચોળીને પૂછ્યું કે મનુભાઈ, આ તમે આટલું મોટું સર્જન કાર્ય કર્યું તો એ કેવી રીતે કરી શક્યા? એક દર્શક તરીકે. ત્યારે મનુભાઈએ બહુ સરસ માર્મિક ચોટલું જવાબ આપ્યો કે ભાઈ, તમે જે મહિમા મંડન કરવા માટે અહીંયા આવ્યા છો, મુલાકાત માટે, એ મનુભાઈ છે. મનુભાઈ 24 કલાક મનુભાઈ છે, પણ દર્શક 24 કલાક દર્શક નથી. એનો અર્થ એ થયો કે કોઈ પણ સર્જક જ્યારે સર્જન કરે છે ત્યારે ચોક્કસ ક્ષણને એ જીવાડી જાય છે. તો આ ક્ષણોનું સામ્રાજ્ય જે છે એ એવી જ ક્ષણોમાંથી આપણે પસાર થયા હોઈએ છીએ. પણ સર્જક જ્યારે જોવે છે ત્યારે એ કેવળ ચર્મચક્ષુથી નહીં પણ પોતાના આંતરચક્ષુથી જોવે છે. અને એમને જે દેખાય છે, વડાવીયા સાહેબે સરસ વાત કરી ડોક્ટર પાંડિયનની અને ડોક્ટર શિખંડીની. આ એક એવી નાજુક ક્ષણ છે. આવી ક્ષણો આસપાસ વિખરાયેલી પડી છે. એને ઝીલવી, શબ્દબદ્ધ કરવી એ સર્જકનું કામ છે. તો એવું એક સર્જન કાર્ય ભાઈ શૈલેષભાઈએ કર્યું છે. આપણા સૌના એ અભિનંદનના અધિકારી છે. હરેશભાઈએ આજના શૈલેષભાઈની વાત કરી. મારે 2 દાયકા પહેલાના શૈલેષભાઈની વાત કરી. એનું કારણ છે ખેડૂતનું કામ. ખેડૂતના દીકરા તરીકે મેં જોયું છે, આપણને સૌનો અનુભવ છે કે ખેડૂતનું કામ તો બીજ વાવી દેવાનું છે. કોણ કયું બીજ ક્યાં કેવી રીતે ઉગી નીકળશે એની ખેડૂતને ખબર નથી અને ખેડૂતને પરવા પણ નથી. એનું કારણ છે કે એનું તો એક જ કામ છે, માત્ર અને માત્ર વાવી દેવું. મિત્રો, લોકભારતી 1953માં શરૂ થઈ, 66મું વર્ષ ચાલે છે. 12,000 વિદ્યાર્થીઓ લોકભારતી સરોસરામાંથી પસાર થયા. મોરબીમાં 3 ડઝન વિદ્યાર્થીઓ એવા છે જે મારી પાસે ભણેલા કામ કરે છે, મોરબીમાં રહે છે, ગામડાઓમાં કામ કરે છે. સવાલ એટલો છે કે આ બધા વિદ્યાર્થીઓને વાતાવરણ પૂરું પાડવાનું કામ એ લોકભારતીએ કર્યું. સ્થાપના કાળથી 1953 થી દેશની સૌથી પહેલી ઓટોનોમસ રૂરલ કોલેજ છે.
કે જ્યાં ગામડાનું શિક્ષણ એ નાનાભાઈ અને મનુભાઈનું ધ્યેય રહ્યું છે. તો આવી એક કોલેજમાં 2 દાયકા પહેલા ભાઈ શૈલેષભાઈ ભણવા માટે આવ્યા. શિક્ષકને વર્ગમાં વિદ્યાર્થીઓ જ્યારે આવે ત્યારે પરિચય અમે લોકો કરાવીએ, તમારું નામ, તમારો શોખ, જેથી કરીને વિદ્યાર્થીઓ ધીરે ધીરે હળવા થતા જાય. તો શૈલેષભાઈનો પહેલો પરિચય એક નાજુક નમણો દેહ, કારણ કે એ વખતે તો એસએસસી પછી પ્રાથમિક અધ્યાપન મંદિરોમાં શિક્ષકોને તાલીમ અપાતી હતી. એકદમ નાજુક નમણો દેહ અને ચમકદાર આંખો, જે આજે પણ આપણે જોઈ અને અનુભવી શકીએ છીએ. તો આવો એક વિદ્યાર્થી કેવી રીતે લોકભારતીના એમની શિક્ષક તાલીમના 2 વર્ષ પૂરા કરે છે. લોકભારતીમાં ભણવા માટેની ઘણી બધી મોકળાશ છે, આજની તારીખે છે, અને એના પાયામાં દર્શક નાનાભાઈ જેવા કેળવણીકારો છે કે જ્યાં ભણવું એ ગૌણ છે, જીવવું એ મુખ્ય છે. તો આવા વાતાવરણમાં જે શિક્ષક તાલીમ કેન્દ્રમાં એમને ભણવાનું થયું, એ શિક્ષક તાલીમ કેન્દ્રમાં સરકારનો અભ્યાસક્રમ તો હોય જ, પણ એ અભ્યાસક્રમ ઉપરાંત કવિતા, વાર્તા, બાળગીત, નાટક, ચિત્ર, સંગીત, આવા બધા વિષયોને ભણવામાં આવે, ભણાવવામાં આવે. અને જેમ પ્રાથમિક શાળામાં આગ્રહ છે કે બાળક ગીત તો ગાય જ, એમ લોકભારતીમાં પણ શિક્ષક તાલીમ કેન્દ્રમાં અમારો અચૂક આગ્રહ રહેતો કે વિદ્યાર્થીઓ ગીત તો ગાય જ. મનુભાઈ ખુદ કહેતા કે જે કવિતા ગેય હોય, ગાઈ શકાય એવી હોય, એ કવિતા શિક્ષક ગાઈને ન ભણાવે તો એ શિક્ષક અડધો શિક્ષક છે. એનો અર્થ એ થયો કે શિક્ષક કવિતા, ગેય કવિતા ગાઈને જ ભણાવે. તો આવા વાતાવરણમાં, આવી પ્રાર્થના, આવા સંમેલનમાં, આવા વર્ગોમાં શૈલેષભાઈનું ઘડતર થયું. એમની અંદર પણ બીજ રૂપે જે તત્વ અને સત્વ પડેલું હતું, એ આ રીતે એક કવિ તરીકે, બાળ સાહિત્યકાર તરીકે, અને અત્યારે આ ક્ષણોના સામ્રાજ્યના સંદર્ભે લઘુકથાકાર તરીકે એમનો એક નવો જન્મ થયો. દ્વિજ શબ્દ છે, દ્વિજ એટલે પક્ષી, અને દ્વિજ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણને જ્યારે જનોય આપવામાં આવે ત્યારે એનો બીજો જન્મ થાય છે, અને પક્ષી પ્રથમવાર ઈંડા તરીકે જન્મે છે. ઈંડાનું કોચલું જ્યારે ફૂટે ત્યારે બચ્ચું બહાર આવે, એટલે દ્વિજ. તો શૈલેષભાઈ એક શિક્ષક તરીકે તો ચોક્કસ તાલીમ પામ્યા, પણ એક સર્જક તરીકે જે દ્વિજત્વ પામ્યા, એની શિક્ષણ જગતમાં અને સાહિત્ય જગતમાં બહુ મોટી કદર કિંમત અને મૂલ્ય છે. શિક્ષક એ સાચો સર્જક છે, એટલા માટે કે એની સામે આમ લડું થતું ક્રિએશન ઓછા લોકોનું ધ્યાન ગયું હશે,
પણ મારું ધ્યાન ગયું એક માસ્ટર તરીકે કે બે અત્યારે તો હવે 3 થઈ ગયા છે આપણી સામે જે બાળ દોસ્તો બેઠા છે. સતીશભાઈએ ક્ષણાર્ધમાં એમની જોડે જે પ્રેમાલાપ કરી લીધો. ઓછા લોકોનું ધ્યાન ગયું છે. સંગીત આપ કાઢે છે બાપોદરિયા. સાચી વાત છે. બસ શિક્ષકે આ કરવાનું છે. સતત એની નજર એના ક્લાસ સામે હોય, માસ સામે હોય કે ન હોય, પણ એની નજર એના ક્લાસ સામે તો હોવી જોશે. કોને ખબર છે કે મારા ક્લાસમાં શું શું છે? અહીંયા એમના શૈલેષભાઈના મિત્રો તરીકે ઘણા બધા શિક્ષક મિત્રો બેઠા છે, ત્યારે આટલી ટૂંકી વાત મારે કહેવાની હતી. આ પ્રસંગે શૈલેષભાઈને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન, ખોબલે ખોબલે ટોપલે ટોપલે આપીએ કે ભાઈ તમારી આ સર્જન યાત્રા એ ચાલુ રહેવી જોઈએ. એવું નથી કે એક વખત ગીત લખ્યું ને વાર્તા લખી અને એનો ભાગ ઉતરતો જ આવે. હરેશભાઈએ સરસ કહ્યું કે 3 ટાઈમના ભોજનની 3 ગઝલો. સાચી વાત છે. સામે વિનોદ જોશી જેવા એક કવિ પણ છે કે એમ કે ભાઈ હમણાં મેં કાંઈ લખ્યું નથી હો, એની સામે રવિન્દ્રનાથ જેવો એક દાખલો છે, પૂર્વ ન બનેલો હોય એવો. રવિન્દ્રનાથે એક જગ્યાએ નોંધ્યું છે કે હું જ્યારે બાથરૂમમાં સ્નાન માટે જાઉં, પૂર્વ તૈયારી કરું અને મને કવિતા સ્ફુરે. આવું 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 5 દિવસ નહીં, 15 દિવસ નહીં, પૂરા 27 દિવસ ચાલ્યું. સાહેબ આ સત્ય છે. સવાલ એ છે કે આવા વહાલના પૂરા માપે વહાલના અધિકારી આવી મોરબી જેવી લક્ષ્મી નગરીમાં આવા માણસોએ એક નવો ચીલો પાડવાનો છે, ચીલો ચાતરવાનો છે. તો એવો ચીલો ચાતરનારા લોકભારતીના એક વિદ્યાર્થી તરીકે, લોકભારતીના એક પૂર્વ અધ્યાપક તરીકે એમને લોકભારતીના ગુરુજનો વતી હું જાહેરમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભાઈ ખૂબ કામ કરો, ખૂબ ઘસાઓ, સુખે શતાયુ થાઓ અને સરસ મજાની તમારી સર્જન યાત્રા ચાલતી રહે. અભિનંદન, ધન્યવાદ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. પણ ભેગું લાગે છે આજના કાર્યક્રમમાં. થોડું આશ્ચર્ય છે આજે, થોડું આશ્ચર્ય મને એટલા માટે લાગે છે, બેનો તો લઘુકથા વિશેની સંપૂર્ણ એનું વિવેચન કર્યું. The characteristics and pictures of the short story. હું માનું છું કે આજની ઘટના જે છે સાહિત્યનું સન્માન છે, સરસ્વતીનું સન્માન છે, લેખકનું સન્માન છે. નમસ્કાર મિત્રો, આજે મારા જ પુસ્તક ક્ષણોનું સામ્રાજ્ય અને મારા જ લખેલા બાળગીતોની વિડીયો ડીવીડીના વિમોચન પ્રસંગે અત્રે ઉપસ્થિત સભાના અધ્યક્ષ શ્રી માનનીય ડૉક્ટર સતીશભાઈ પટેલ સાહેબ, મોરબીમાં
એક આ નજરાણું છે કે વિજ્ઞાન અને ભાષા નો સમન્વય સુંદર રીતે જોવો હોય તો એ ડૉક્ટર સતીશભાઈ. એવી જ રીતે આપણા ઘર આંગણે મહેફિલ કરવી હોય તો કાયમ સાહેબ હજારી યાદ આવે. જેઓ ગઝલના મરમી છે, આપણને ખૂબ મજા કરાવી. એવા કાયમ સાહેબ મારા ગુરુ, હું જેમની પાસે પીટીસીના 2 વર્ષ ભણ્યો છું, એવા લોકભારતી સણોસરાના ભૂતપૂર્વ પ્રોફેસર અધ્યાપક શ્રી માનનીય હાજીભાઈ બાદી સાહેબ, મોરબી પુસ્તક પરબના પ્રતિનિધિ અને પુસ્તક પ્રેમી, વર્ષોથી એ પુસ્તકો શોધીને આપે એવા ઉમદા વાચક ઘનશ્યામભાઈ ડાંગર સાહેબ, ઠેઠ બાબરાથી મારા આમંત્રણને માન આપી આપણા મોરબીના મૂળ ખાખરાડાના કવિશ્રી હરેશભાઈ વડાવિયા સાહેબ, કે જેમણે ખૂબ જ સરસ રીતે, ખૂબ જ મહેનત કરીને મારા પુસ્તક ક્ષણોના સામ્રાજ્યને તટસ્થ રીતે મૂલવણી કરી અને પુસ્તક પરિચય આપ્યો એવા હરેશભાઈ વડાવિયા સાહેબ, તથા આ સંસ્થા નીલકંઠ વિદ્યાલયના વડસોલા જીતુભાઈ સાહેબ, કે જેઓ નાની ઉંમરમાં કેળવણી ક્ષેત્રે ખૂબ મોટી પ્રગતિ કરી છે. એમના જ ભાઈ, મોટા ભાઈ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, સફળ બીઆરસી કોઓર્ડિનેટર એવા દિનેશભાઈ વડસોલા સાહેબ, મોરબીના બીજા એક લેખક, હાસ્ય લેખક કે જેના લેખો વાંચવા ખૂબ ગમે એવા આચાર્ય અમૃતભાઈ કાંજિયા સાહેબ, તથા અન્ય મંચસ્થ મહેમાનો અને ઉપર બેઠેલા તમામ આમંત્રિત મહેમાનો, નીચે બેઠેલા પ્રેક્ષકો, વાચકો, શ્રોતા, સ્નેહીઓ, મારા પરિવારના સભ્યો, મિત્રો, પુસ્તક પરબ ટીમ, બાળનગરી ટીમ, તમામને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. તમામનું સ્વાગત અને આભાર પ્રદર્શિત કરું છું. આજે આ રૂડો અવસર બન્યો હોય તો તમારા સૌને લીધે, એટલે મને આનંદ હોય જ. પ્રતિભાવ આપવા માટે મને જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે અધ્યક્ષશ્રીના પ્રવચન પછી બહુ લાંબુ પ્રવચન કરવું એ પ્રોટોકોલનો ભંગ છે, છતાં આપણે અધ્યક્ષશ્રીની મંજૂરીથી હું પુસ્તક વિશે થોડુંક કહીશ. મારા બાળ સાહિત્યના 4 પુસ્તકો અગાઉ પ્રગટ થઈ ચૂક્યા છે, પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેને પણ સાહિત્ય અકાદમી ગાંધીનગર ની આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે. 5મું પુસ્તક એ લઘુકથાનું પુસ્તક છે. આમ તો મનની વાત નામે પ્રસ્તાવનામાં બધી વાત કરી છે, છતાં કહું તો બાળ સાહિત્ય અને લઘુકથા બંને એવા પ્રકારો છે કે અસ્પૃશ્ય, એટલે કે બહુ ઓછું લખાણ અને એ જેને કહી શકાય કે લોકો સાવ સહેલું સમજે છે, અથવા તો સાહિત્ય તરીકે ગણતરી અમુક લોકો નથી કરતા. તો મને એ સાહિત્ય રચના કરવાનો જે વિચાર અને શક્તિ પ્રદાન થઈ, તો એ માટે હું ખૂબ ખુશ છું કે મેં આવો એક ક્ષેત્રની અંદર કામ કર્યું છે.
લઘુ કથા કે બાળ સાહિત્ય, આ લેખનનો શોખ એ ઘણા સમય પહેલા 1997 મારી પહેલી વાર્તા પ્રેરક પ્રસંગ પરોપકારી મના ભગત એ ચાંદાપડી મેગેઝિનમાં પ્રકાશિત થયું. એ પહેલી કથા, પહેલી વાર્તા. ત્યાર પછી ઘણું લખાતું ગયું. વાર્તા, લઘુકથા, કાવ્યો, ગઝલ, બાળગીત, બાળવાર્તા, પાત્ર લેખન, નાટક લેખન, એમ ઘણું લખાતું ગયું. એમાંથી ઘણું પ્રકાશિત થયું છે, ઘણું હજી પ્રકાશિત થવાનું બાકી છે. તો આ તમામ સાહિત્ય સર્જનની શરૂઆત અને એ બીજ તો હતું જ, પણ એને યોગ્ય વાતાવરણ, હમણાં જ હાજીભાઈએ કીધું એ પ્રમાણે લોક ભારતી સણોસરાથી એ વાતાવરણ મળ્યું અને સાહિત્ય એ ઉગી નીકળ્યું. કે જે બીજ હતું, સાહિત્યનો રસ કેળવાયો અને ત્યાં પરમ પૂજ્ય મનુદાદા, બુચદાદા, અરુણભાઈ દવે અને હાજીભાઈ જેવા ઘણા લેખકોની સાથે રહેવાનો મોકો મળ્યો. ઘણા એવા ચિંતનાત્મક શિબિરોમાં ત્યાં સાક્ષી થવાનો એ મોકો મળ્યો અને એની સમૃદ્ધ લાઇબ્રેરીનો લાભ મળ્યો, જેથી કરીને હું આજે આ શબ્દને જાણી શક્યો છે, પ્રમાણી શક્યો છે. આપને જણાવતા મને આનંદ થશે કે આ લઘુ કથાઓ, આ પુસ્તકમાં 51 લઘુ કથાઓ છે, તેમાંથી આપ સૌએ ખૂબ જ સરસ રીતે એને ઝીલી લીધી છે, મારા પુસ્તકને આવકાર્યું છે અને મને સ્વીકાર્યો છે, એનો મને આનંદ છે. છતાં આપને હું જણાવી દઉં કે આ લઘુ કથાઓમાં ક્યાંક પણ કાંઈ પણ કચાશ હોય, એ મારી કચાશ છે. મને તમે એને સજેસ્ટ કરશો, મને એ બાબતે ધ્યાન દોરશો તો ગમશે. વાત કરીએ, આ તો મારો પરિચય, સાહિત્યની વાતો. પુસ્તકની વાત કરીએ તો પુસ્તક પ્રગટ પ્રણવ પ્રકાશન અમદાવાદે પુસ્તકનો સ્થૂળ દેહ એ આપ્યો છે. સૂક્ષ્મ દેહ તો એ છેલ્લા 2 વર્ષથી હતું જ, અને સાહિત્ય અકાદમીએ તેને પુરસ્કૃત કરી અને સોનામાં સુગંધ ભળી છે. ત્યારે આ 51 લઘુ કથાઓ એ આજે તમારી સમક્ષ મૂક્યો, એનો ખૂબ જ આનંદ છે. મહેશભાઈ કાલાવાડિયા અહીંયા બેઠા જ છે. એમના શબ્દોમાં કહું તો એક જ લીટીમાં પ્રતિભાવ કે નકરી મજા જ આવો કરે છે. કારણ કે આ પ્રસંગ આજે ઐતિહાસિક બની ગયો છે. કારણ કે જે લોકો પોતે એવું જીવન જીવા છે, પોતે એવા સારા વાચક છે, સારા લેખક છે, તેઓની હાજરીમાં અને તેઓના શબ્દોથી પાવન થયેલું આ પુસ્તક. કારણ કે જે લોકો જેવું બોલે છે, તેવું વર્તે છે, તેવું જીવે છે, અને એને એની હાજરીમાં એના વરદ હસ્તે જ્યારે આનું વિમોચન થતું હોય ત્યારે મને આનંદ હોય, એમાં 2 મત નથી. પણ આપ સૌની જાણકારી માટે હરેશભાઈ વડાવિયાએ ખૂબ સરસ રીતે લઘુકથાની વ્યાખ્યા અને એની સાથે આ પુસ્તકને જોડીને વાત કરી છે. તો મને યાદ આવે લઘુકથાના આદ્યજનક શ્રી મોહનલાલ પટેલ. તો એમણે એવી વ્યાખ્યા સરસ આપી છે કે લાગણીઓ, અનુભવો, કલ્પનો વગેરેનું ભાષાકીય સંકેતો દ્વારા થતું નિરૂપણ એટલે સાહિત્ય. લઘુકથા એટલે સામાન્ય ઘટનાનો ઝબકારો છે. તમે જે ઘટનાઓ લખી છે એ તમે ઝડપથી વાંચશો તો તમને બહુ એવું સમજણ નહીં પડે, પણ તેને ધીમે ધીમે ચાવીને વાંચશો
મનન કરશો તો એની ચમત્કૃતિ, એનું સંવેદન, એની લાગણીનો સ્પર્શ પામી શકશો અને તમે એની મીઠાશ લઈ શકશો. બીજી એક શાસ્ત્રીય વ્યાખ્યા આપી છે, એકાદ ક્ષણ વ્યક્તિના ચિત્તને ઝંકૃત કરી જીવનના એકાદ સંદર્ભને સ્પર્શી વ્યક્તિને કોઈ વિશિષ્ટ ભાવ પરિસ્થિતિમાં મૂકી દઈને અદ્રશ્ય થઈ જાય છે. પ્રેમ, ક્રોધ, ઈર્ષા, હર્ષ, શોક, નફરત, ભય જેવા સંવેદના પ્રગટે એવા ઉર્મી કાવ્યની જેમ એ આ ઉર્મી કથા છે. કહી શકાય કે ધાબા ઉપર ઘોડા શીખવા જેવું કામ છે, ગાગરમાં સાગર જેવું કામ છે, વીજળીના ચમકારે મોતી પરોવા જેવું કામ છે. લાઘવ અને પછી કથા એમાં ચમત્કૃતિ હોય એ લઘુ કથા. આમ તો દરેક સાહિત્ય ચણાનો લોટ છે, એમાંથી કોઈ ભજીયા બનાવે, કોઈ ગાંઠિયા બનાવે, કોઈ લાડવા બનાવે અને કોઈ એમાંથી પુડલા બનાવે. કોઈ પણ સાહિત્ય પ્રકાર, કોઈ પણ પુસ્તક એનું પોતાનું મૂલ્ય હોય છે, પોતાનું મહત્વ હોય છે. આ પુસ્તક એ મને પણ ગમે છે. આ પુસ્તકનું એકાદી લઘુકથાનું છેલ્લે હું પઠન કરીશ અને આપ સૌ ને અત્રે એક મારી ભાવના છે કે આપ સૌ મોરબીને સાહિત્ય નગરી તરફ લઈ જઈએ ત્યારે પુસ્તક પરબનો પણ લાભ લો, પુસ્તકો ખરીદી, ગૃહ ગ્રંથાલય, ઘરમાં પુસ્તકાલય, ભલે 2 પુસ્તકથી શરૂ કરો, એ પુસ્તકાલય બનાવવાની શરૂઆત કરો. જે પોઝિટિવ ઉર્જા આપે છે આ પુસ્તકો, તેને પૂજન અને પૂજન ખાલી ન રહેતા વાંચન તરફ સૌને વાળો. આજે મોબાઈલ છે, આજનો યુવાન ભટકે નહીં, એ માટે વાંચન જરૂરી છે અને એ માટે આવા કાર્યક્રમો જરૂરી છે. આ બહાને મને આપ સૌને મળવાની જે તક મળી એ મને ખૂબ જ આનંદિત કરે છે. તો અહીંયા કહી શકાય, એક રાજેન્દ્ર શુક્લનો શેર કહું તો, આ અહીં પહોંચ્યા પછીથી એટલું સમજાય છે, આ અહીં પહોંચ્યા પછીથી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, બસ આ બધું તો થાય છે. મને કોઈ પૂછે કે આ ક્યાંથી તમે લખો છો, તો એ આ લખાઈ જાય છે. અને સાથે સાથે બાળ ગીતોની જે DVD છે એની વાત કરું તો એમાં 8 ગીતો સંગીતથી મઢ્યા છે, મારા જ પુસ્તકોમાંથી લીધા છે અને એ વિડીયો સ્વરૂપ પણ આપેલું છે, જેને આપણે વેચાણ કરવાના નથી પણ વહેંચવાના છીએ યુટ્યુબના માધ્યમથી. જે ચકંબર પ્રાઇમરી સ્કૂલની યુટ્યુબ ચેનલ પરથી આપને મળી જશે. તો આ DVDના આગ્રહ કરીને જે DVD બનાવવામાં પૂરો સહકાર છે એવા મારા મિત્ર શ્રી દિલીપભાઈ દઢાણિયા, જેને કમ્પોઝ કર્યું છે. આજે દેવરાજભાઈ બજાણિયા પણ હાજર છે, જેઓ આ DVDના મુખ્ય ગાયક કલાકાર છે. હાજર નથી જેઓ એ બીજા ગાયક કલાકાર અંજનાબેન પરમાર, નીતાબેન ગજરનો પણ ખૂબ આભારી છું. એમનું મ્યુઝિક આપ્યું છે નીતિન સાધુ, સુરેન્દ્રનગર. ખૂબ સરસ મ્યુઝિક છે અને આ DVD આકાર પામી છે. તો હું એમને સાલ ઓઢાડી સન્માનિત કરવાની મારી ઈચ્છા રોકી ન શક્યો અને બંને મિત્રોનો જેટલો આભાર માનું એટલું ઓછું, કારણ કે આ તમામ DVD મેકર જે છે, જે સિંગર છે, જે મ્યુઝિક મેન છે, તેમણે કોઈ વધારાનો ચાર્જ કે કોઈ ફી લીધી નથી, ફક્ત ભાડું લઈ અને મને આ સરસ DVD બનાવી આપી છે. તો એમ કહી શકાય કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. ખૂબ સરસ શેર છે. કવિનું નામ ભૂલી ગયો છું, પણ અહીંયા આપ સૌને જોતા એમ લાગે કે આ શબ્દોથી હું અહીં પહોંચ્યો છું. તો એ શબ્દની આપણે પૂજન અને મા સરસ્વતીની કૃપાથી આજે મને આપ સમક્ષ પ્રસ્તુત થવાનો મોકો મળ્યો છે, તો હું મારો રાજીપો વ્યક્ત કરું છું. અને સાથે સાથે આજનો આ કાર્યક્રમ દીપાવવા માટે પત્રકાર મિત્રો પણ ખૂબ બહોળી સંખ્યામાં છે. ખાસ કરીને મોરબી અપડેટના રવિ બરાસરા, જેમણે આ પ્રોગ્રામ લાઈવ છે અત્યારે, તો એ તમામનો આ તકે ખૂબ આભારી છું, કારણ કે એમના થકી જ સાહિત્યનો પ્રચાર પ્રસાર થશે. બીજું, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સફળ સાહિત્યકાર, વાચક, લેખક, શિક્ષક એવા શ્રી લાખનભાઈ જાદવ, કે જેમને આપણે સાંભળ્યા જ કરીએ એવું લાગે, અને પોતે સંચાલકની ભૂમિકામાં છે, એ સંયમથી સંચાલન કરી રહ્યા છે, ત્યારે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેમ ડોક્ટર દવા આપ્યા પછી કેવી રીતે પીવી એની સૂચન કરતા હોય છે, એ જ રીતે હું આપ સૌને કહું તો આ પુસ્તક ક્ષણોનું સામ્રાજ્ય એ એકી બેઠકે ન વાંચતા આપ 15 મિનિટ વાંચો તો 45 મિનિટ મનન કરશો તો એના હૃદય સુધી પહોંચી શકશો. આ માટે મેં બાળસૃષ્ટિ 2008માં વાંચે તે વીર નામે લેખ લખેલો અને એમાં તમામ બાબતની વાત કરી હતી. ગાંધીજી અને અબ્રાહમ લિંકને બહુ પુસ્તકો એટલા બધા વાંચ્યા નહોતા, પણ વાંચ્યા એટલા પચાવ્યા હતા. એટલે જ રિચાર્ડ ગેલેની કહે છે કે વધુ લાભ માટે 15 મિનિટ વાંચો અને 45 મિનિટ મનન કરો. તો આજે સમય ખૂબ થઈ ગયો છે. મારા બાપુજી પણ આ પ્રોગ્રામમાં હાજર છે. હું એમને વિનંતી કરું કે ઉભા થઈ ઓળખાણ આપે, કે જેમણે આજ સુધી ગામડામાં રહી મને ભણાવી ગણાવી અને આ મોકો આપ્યો, મને એટલી પોતાનું ક્ષેત્ર પસંદ કરવાની છૂટ આપી, એ બધો શ્રેય એમને જાય છે. મારા કુટુંબ, મારા ધર્મપત્ની અલ્પા પણ અહીં હાજર છે. લેખન માટેની સુવિધા એમને પૂરી પાડી, કારણ કે મને અવકાશ આપ્યો, મને સમય આપ્યો. એ માટે હું તમામ અહીં હાજર સગા સંબંધી જે મને દીપાવવા આવ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર માની હું મારી વાતને પૂર્ણ કરું છું. જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય, જે કાંઈ અડચણ થઈ હોય, એ માટે ક્ષમા પ્રાર્થું છું. ફરી આપ સૌનો આભાર, આભાર, આભાર. જય પુસ્તક. સૌને નમસ્કાર. પ્રિયા દીદી, પપ્પાનું પુસ્તક ક્ષણોનું સામ્રાજ્ય અને દેવીની મજાના બાળગીતોનો વિમોચન કાર્યક્રમ પૂર્ણ થયો. હવે આભાર માનીશું ને? હા, કેમ નહીં કાવ્યન? પોતાનો કિંમતી સમય ફાળવીને પણ હાજરી આપી પ્રોત્સાહન આપનાર મંચસ્થ માનનીય મહાનુભાવોનો આભાર માનીએ છીએ. હા, આ આમંત્રણને માન આપી મોટી સંખ્યામાં પધારેલ સૌ સ્નેહીજનોનો પણ આભાર માનીએ છીએ. કાવ્યન, જેને કારણે આ કાર્યક્રમ દીપી ઉઠ્યો છે તેવા અમારા સંચાલક લાખન જાદવ સાહેબનો આભાર માનીએ છીએ. પ્રિયા દીદી, આ નીલકંઠ સ્કૂલને કઈ રીતે ભૂલી શકાય, જેને આપણને સુવિધા કરી આપી, એવા શાળા પરિવારનો પણ આભાર માનીએ છીએ. અરે હા, સુંદર મજાની ડીવીડીના ગાયક કલાકારો દિલીપ દઢાણિયા સાહેબ તથા વિડીયો સ્વરૂપ આપનાર ભદ્રેશ કાલરિયાનો આભાર માનીએ છીએ. અને હા, આ પુસ્તક છાપી આપનાર પ્રણવ પ્રકાશનના અમૃતભાઈ ચૌધરીનો આભાર માનીએ છીએ. હા,
હા કાવ્ય, તને ખબર છે આ કાર્યક્રમને લોકો સુધી કોણ પહોંચાડશે? એ તમામ પત્રકારોનો આભાર માનીએ છીએ જે ભાઈઓ તથા બહેનોએ સીધી કે આડકતરી મદદ કરી છે. તેવા સૌ નામી અનામીનો પણ આભાર માનીએ છીએ. ભૂલચૂક માફ કરજો. અસ્તુ. જય હિન્દ, જય પુસ્તક. 100 પુસ્તકોથી શરૂ કરીને આપણે આજે 3000 પુસ્તકોએ પહોંચ્યા છીએ. ખૂબ સારા વાચકો, ખૂબ સારા ડોનરો, ખૂબ સારા આપણને વિવિધ રીતે પ્રોત્સાહન આપતા મોરબીના અલગ અલગ વર્ગના સાહિત્ય શોખીનો મળતા રહ્યા છે. આજે પણ આપણી સાથે જિલ્લા શિક્ષણાધિકારી પારેખ સાહેબ હાજર છે. આપણને સરસ મજાના પુસ્તકો ભેટમાં આપ્યા છે એવા ડૉક્ટર આપણી વચ્ચે હાજર છે, એમને બી આપણે મળવાના છીએ. પણ એ વાતની પહેલાં આપણે આજે આપણો જે કોર પુસ્તક પરિચય છે એના તરફ આગળ વધીએ. શૈલેષભાઈ કાલરિયા વ્યવસાય શિક્ષક અને બહુ સારા સાહિત્ય સર્જક. એમણે બાળ સાહિત્ય લખ્યું છે, બાળ વાર્તાઓ લખી છે, બાળ સાહિત્ય ઉપર સીડી તૈયાર કરી છે એમના બીજા સારા ગાયક મિત્રોની મદદ લઈને. અને એમાં એક વધારાનો આયામ એટલે લઘુકથાઓ. લઘુકથા આમ તો લેખન ક્ષેત્રમાં થોડું જટિલ ગણાય છે કે ઓછામાં ઓછા શબ્દોમાં વાતને લોકો સુધી કેમ પહોંચાડવી. અને આજે શૈલેષભાઈ આપણને એમના પોતાના જ પુસ્તક જે લઘુકથાના રૂપમાં હમણાં જ પ્રકાશિત થયું છે, ક્ષણોનું સામ્રાજ્ય, એના વિશે વાત કરવા માટે આવ્યા છે. હું આગ્રહ કરું છું અને વિનંતી કરું છું શૈલેષભાઈને કે આ પોતાના પુસ્તક ક્ષણોનું સામ્રાજ્ય એ વિશે વાત કરે, એ લેખનની પ્રક્રિયા વિશે વાત કરે અને પોતે સર્જેલા અલગ અલગ સાહિત્ય વિશે વાત કરે. શૈલેષભાઈ સાંભળો પછી જોજો. નમસ્કાર સૌને નવા વર્ષના હાલ મુબારક. આજે આપણે 32માં પુસ્તક પરબમાં મળીએ છીએ ત્યારે પુસ્તક પરબના સંસ્થાપકો, સંવાહકો, વાચકો, શબ્દના સાધકો, દાતાશ્રી તમામનું સ્વાગત છે. આજે મારા ભાગે પુસ્તક પરિચય ક્ષણોનું સામ્રાજ્ય એમાં બે પરિચય મારો અને પુસ્તકનો આવી જશે. થોડીક સાહિત્યની વાતો કરશે, 15 થી 18 મિનિટ આપ શાંતિથી સાંભળશો. તો આ ક્ષણોનું સામ્રાજ્ય એ લઘુકથાનું પુસ્તક છે. એના વિશે વાત કરું તો 19/10 આનું વિમોચન મોરબીમાં નીલકંઠ વિદ્યાલયમાં હતું, જેમાં મોરબીના શબ્દોના સાધકો જે સાહિત્યકારોની હાજરીમાં, પત્રકારોની હાજરીમાં અને પુસ્તક પરબ ટીમની હાજરીમાં યોજાઈ ગયું. ખરેખર મોરબીનું આ પુસ્તક પરબ એ દરેક કાર્યક્રમમાં ભાગ લઈ નંબર 1 બન્યું છે. તો કહેવાનું મન થાય તો પુસ્તક પરબ છે એનું પરબનું ખરેખર એક પુસ્તક બને એમ છે, એવું સરસ કામ થાય છે. તો આજે તમે પહેલાં જ આભાર માની લો કે તમે મને અહીંયા મોકો આપ્યો. તો ક્ષણોનું સામ્રાજ્ય પુસ્તકની વાત કરતાં પહેલાં હું તમને ટૂંકો કે આચાર્ય ચક્કંબર પ્રાથમિક શાળા શૈલેષ કાલરિયા, મારું વતન જીવાપર. તો બાળ સાહિત્યનો શોખ, એક લઘુકથાનું પુસ્તક, કાવ્ય ગઝલો એવું લખું છું અને શિક્ષણ અને વૃક્ષારોપણ આવી બધી પ્રવૃત્તિમાં સામેલ રહું છું. હવે આપણે સીધા જ ટોપિક ઉપર આવીએ તો આજે પુસ્તકની જ વાત કરશું. પુસ્તક માટે મેં અમુક મુદ્દા ટાંક્યા છે. ખરેખર આ પૂરી થશે ત્યારે આપણે પુસ્તકનો વિગતવાર પરિચય અને આપણે ઓછા સમયમાં પૂરું કરશું. આ પુસ્તકનું પૂજન મોરબીના ડૉક્ટર સતીશભાઈ પટેલ, જેમને આપ ઓળખો છો, સાહિત્યકાર. ત્યાર પછી કાયમ અલી હજારી સાહેબ, ગઝલકાર. ડૉક્ટર હાજીભાઈ બાદી, કેળવણીકાર. ઘનશ્યામભાઈ ડાંગર, જેઓ પુસ્તક પ્રેમી છે, અને હરેશભાઈ વડાવિયા. એની હાજરીમાં અને એ લોકોના હસ્તે વિમોચન થયું છે ત્યારે ખરેખર પુસ્તકનું પૂજન થયું છે. અને પૂજન જ ખાલી ન બની રહે, એનું વાંચન થાય એવો સંદેશો આપણે આ પરિચય દ્વારા આપીશું. તો આ પુસ્તક પરિચયમાં 51 લઘુકથાઓ સામેલ છે, જે મારી સ્વરચિત 51 લઘુકથા સામેલ છે. અમદાવાદના પ્રણવ પ્રકાશન એ એનું પ્રકાશન કર્યું છે.
સાહિત્ય અકાદમીએ આર્થિક સહાય આપી એને વધાવ્યું છે. એના પેજ 96+5 120 રૂપિયા એની પ્રાઇસ છે અને વળતરથી આપણે આપીએ છીએ. તો ખૂબ સરસ પેજ અને મુખપૃષ્ઠવાળું આ પુસ્તક છે. તો આ પુસ્તકમાં લઘુકથા છે. મોરબીમાં લઘુકથાનું આપણે પહેલું પુસ્તક કહી શકીએ. હવે સાહિત્ય શું છે? સાહિત્ય એટલે ચણાનો લોટ. એમાંથી કોઈ ગાંઠિયા બનાવે, કોઈ લાડવા બનાવે, કોઈ પુડલા બનાવે, પણ મુખ્ય વસ્તુ એની અંદર આપણી જીવનની આસપાસની ઘટનાઓ આવતી હોય છે. કોઈ એને ટૂંકમાં લખે, કોઈ લંબાણથી લખે. તો જે લાગણીઓ, સંવેદનો, સમાજનું પ્રતિબિંબ એમાં પડતું હોય છે. ત્યારે આ લઘુકથા છે એની ખાસિયત લાઘવ અને ચમત્કૃતિ અને સંવેદન 3 વસ્તુ. પછી લાઘવ એટલે દરેક લખાણ ટૂંકું હોય એ લઘુકથા ન બને. આ પુસ્તકમાં 51 લઘુકથા છે. એ પુસ્તક લખાઈ ગયા પછી લઘુકથાનું સાચું સ્વરૂપ હું શીખું. એટલે આની અંદર અમુક પ્રસંગ કથા જેવી પણ હશે. તો એનો તમે રિવ્યૂ સાચો મને આપશો તો ગમશે કે આ લઘુકથા અમને ગમી અને આમાં આમ જરૂરી હતું. તો જ્યારે હરેશભાઈ વડાવીએ સવિસ્તાર 1 કલાક ઓનલાઈન ફેસબુકમાં એ મોરબી અપડેટવાળા એ મૂકેલું પુસ્તક પરિચયની છણાવટ કરેલી છે, છતાંય એમાં જે રહી ગયું હોય એ હું વાત કરીશ અને એક લઘુકથાનું પઠન કરીશ નમૂનાનું. તો આની એક સૈદ્ધાંતિક વ્યાખ્યા હું તમને બતાવું તો લાગણીઓ, અનુભવો, કલ્પનાઓ વગેરેનું ભાષાકીય સંકેતો દ્વારા થતું નિરૂપણ એટલે સાહિત્ય. લઘુકથા એટલે સામાન્ય ઘટનાનો ચમકારો. તમે આમાં વાંચશો, હું અહીંયા પુસ્તક તરફમાં આ હશે મળશે, તો એમાં તમને સામાન્ય ઘટના જઈશું. હા, કોઈ વિશિષ્ટ ઘટનાની જરૂર નથી. એકાદ ક્ષણ વ્યક્તિના ચિત્તને ઝંકૃત કરી જીવનના એકાદ સંદર્ભને સ્પર્શી વ્યક્તિને કોઈ વિશિષ્ટ ભાવ સ્થિતિમાં મૂકી દે અને અદ્રશ્ય થઈ જાય. એમાં પ્રેમ, ક્રોધ, ઈર્ષા, હર્ષ, શોક, નફરત, ભય જેવા સંવેદનો પ્રગટે. ઉર્મી કાવ્યની જેમ આ ઉર્મી કથા કહી શકાય. એને કોઈ લાઘવમાં એટલે કે 2-4 શબ્દો, 2-4 વાક્યોથી માંડી 2-4 પાના સુધી પણ હોઈ શકે એવું નથી. અને એક એવી તમને ઉદાહરણ આપું કે લઘુકથા નથી બનતી અને એક એવું ઉદાહરણ આપું કે લઘુકથા બને. તો આપણા માટે આ વિષય નવો છે અને ઓછું લખાણ થાય છે. તો મારા તમને બતાવવું જરૂરી છે, તમને મજા આવશે. તો માનો કે એક ભાઈ છે, એમના પત્ની પિયર ગયા છે, ફ્રી છે, એટલે લતાર મારવા ડુંગર ઉપર જાય છે. તો પહાડ ઉપર એમને બીજો એક માણસ ટેકરી ઉપર દેખાય છે અને એ ત્યાં જાય છે અને એને એમ થાય છે કે આત્મહત્યા કરવા આવ્યા છે. તો એને પકડીને કહે છે, ભાઈ આત્મહત્યા કરવું એ પાપ છે, ઘરે જા અને આરામ કર, આ ન કરાય. બસ આવી એક લઘુકથા છાપામાં મેં વાંચેલી. તો આ લઘુકથા નથી, બરાબર? એટલે હું એમ નથી કહેતો કે મારી છે અને આ અઘરું કામ તમે મને હોઈતું. મારે બીજા પુસ્તકનો પરિચય આપવો હોય ને, આમાં આત્મપ્રશંસાનો અવકાશ છે, છતાંય હું તટસ્થ રહી આનું મૂલ્યાંકન કરું છું 18 મિનિટમાં. તો હું મારું જ વખાણું એવું નહીં, પણ આપણે જોઈએ કે આ શું છે. ગાગરમાં સાગર, વીજળીના ચમકારે ઘનશ્યામભાઈ ડાંગરે ખૂબ ટૂંકમાં લઘુકથાનું વિમોચન હતું. એમાં લાઘવ હોવું જોઈએ એવું લાઘવ પ્રવચન કરીને જબરજસ્ત મેસેજ આપ્યો, બહુ બધાને ગમ્યું. તો તે દિવસે મેં અલ્પવિરામ મૂકેલો હતો કે હવે આપણે કાંઈ કહેવું નથી. એ આજે થોડીક વાત અધૂરી પૂરી કરી પૂર્ણવિરામ મૂકીએ. તો લાઘવ અને કથા, ચમત્કૃતિ એવું બધું આવે. તો આની અંદર 51 લઘુકથામાંથી આપણે એક લઘુકથા વાંચીશું. કથા સૌને ગમે. આપણા ઋષિમુનિઓ જાતક કથા, પંચતંત્રની વાર્તાઓ અને હિતોપદેશની વાર્તાઓ જેવા મુદ્દાઓથી શિક્ષણ આપતા અને આપણે વાંચવી મજા આવે. કાવ્યમાં બધાને મજા ન પણ આવે. તો એટલા માટે સુલભ સરળ સાહિત્ય એટલે આ લઘુકથા છે, પણ એનું વાંચનમાં થોડુંક ધ્યાન રાખવું પડે. તો 1-2 વાત એ કરું કે આપણું ઘરનું પુસ્તકાલય કેવું હોવું જોઈએ અને વાંચન કેવી રીતે કરવું. તો વાંચનમાં ગમે એ ડૉક્ટર તમને દવા આપે પછી કહે ને કે આ રીતે લેવાનું, તો આના વિશે હું તમને કહું કે એક સાથે 2 થી 3 જ વાંચવાની.
અને એ તમે 15 મિનિટ વાંચ્યા પછી 45 મિનિટ એને વાગોળવાની, તો લઘુકથાની મીઠાશ મળશે. એક સાથે આખું પુસ્તક વાંચશો તો આમાં કાંઈ ખબર નહીં પડે. અને આ વાંચે તેવી લેખ 2007માં 12 સૂચિમાં મેં લખ્યો, તેમાં વિગતવાર છે. વાંચનનું વ્યસન, અને અહીંયા તો જે બધા માણસો ઊભા છે એ તો ખરેખર વાંચન લેખન સાથે સંકળાયેલા છે, એને બહુ કહેવું પડે નહીં. છતાં આપણે થોડી વાત કરીએ કે આ પુસ્તકની કોઈ કિંમત, આ પુસ્તક અથવા કોઈ પણ પુસ્તક, એની કોઈ કિંમત, તમે ખાલી પુસ્તકના પાનાના જ પૈસા આપણે આપીએ છીએ. હું પણ એની અંદર જ્ઞાન છે એ તો અમૂલ્ય જ છે. તો આપણે એવા પુસ્તકોને વધારવા જોઈએ. અને મોરબીમાં આવી સમૃદ્ધ લાઇબ્રેરી, અને એક લાઇબ્રેરીનો અનુભવ છે મોરબીની, નામ નહીં દઉં. હું ત્યાં પહોંચ્યો, આપણે ખ્યાલ નહીં, મને આજથી 3 વર્ષ પહેલાં એમ કહેવામાં આવ્યું કે તમે અહીંના ગ્રાહક છો. મેં કીધું ના, હું તો બહાર છાપું વાંચવું, પુસ્તક મારે નથી જોતું. છાપું પણ તમે ગ્રાહક વગર ન વાંચી શકો, એ એના રૂલ્સમાં છે, સાચા છે. પણ એ પરિસ્થિતિમાં આજે આ ફ્રી ઓફ 2 પુસ્તકો 1 મહિના સુધી જોઈએ એટલે ખરેખર આનંદ છે. ત્યારે આપણે એમ કહી શકીએ, એક લેખકનું કોટેશન છે કે સારો વાચક સારું પુસ્તક લખી શકે, અને સારા માણસ ગમે તેમ વાંચતો નથી. તો વાંચવું કેવી રીતે? તો થોમસ કેમ્પિસ કહે છે, જો તારે લાભ મેળવવો હોય તો ખંતથી વાંચ, વિશ્વાસ રાખીને વાંચ, પંડિત બન્યાની ખ્યાતિ પાછળ ન દોડ. ઘણા એમ કહે મેં 50 પુસ્તકો વાંચ્યા 1 વર્ષ. કેટલું વાંચ્યું મહત્વનું નથી, કેવું વાંચ્યું, કેવી રીતે વાંચ્યું. ગાંધીજી હોય કે પછી અમેરિકાના પ્રમુખ હોય અબ્રાહમ લિંકન, એવો બહુ પુસ્તક વાંચેલા નથી, પણ જે વાંચ્યા ને એને બરાબર પચાવ્યા, એને એ રીતે જીવનને ઢાળ્યું છે. તો આ એક જરાક આપણે વાત કરવાની હતી. બીજું આપણે શ્લોક છે, મને યાદ આવ્યો છે, પોથી પટપટ પંડિત ભયાનક હોય, જાય અખર પ્રેમ કા પઢે સો પંડિત. એટલે પુસ્તકો વાંચવાની હરીફાઈ ન હોય, પણ એને સમજવાની હરીફાઈ. તો અહીંયા એક પુસ્તકની એક બીજું એક કોટેશન છે કે a good book, a best book is equal to 100 friends, but one best friend is equal to a library. એક સારું પુસ્તક હોય ઉત્તમ, એ 100 મિત્રોની ગણતરી, પણ એક સારો મિત્ર તો આખી લાઇબ્રેરી બરાબર. એટલે અહીંયા મને આ પુસ્તક પરબના મિત્રો અને આ મોરબીના વાંચકો, લેખકના મિત્ર કોણ? તો તમે બધા વાંચકો, એ મને મળ્યા છે. એટલે મને તો આખી લાઇબ્રેરી મળી છે એમ કહી શકાય. બીજું કે તમારા ઘરે લાઇબ્રેરીની શરૂઆત કરો. આ પુસ્તક વિશે એકાદી લઘુકથા લઈને થોડીક વાત કરું છું. તે પહેલાં ઘરે લાઇબ્રેરીની શરૂઆત 1 પુસ્તકથી કરી શકાય. તમારા 2 પુસ્તક ગોઠવેલા હોય, તમે વાંચતા હોય તો એ લાઇબ્રેરી છે. એમાં 3જું આવે, 4થું આવે. સીધું ફર્નિચરની જેમ 500 પુસ્તક ખરીદીને મૂકી દે, લાઇબ્રેરી નથી. તો એ લાઇબ્રેરી જરૂરી છે. શું કામ? એમાંથી પોઝિટિવ ઉર્જા મળે. તો ઘરમાં દારૂ પડ્યો હોય ને તો પીવાનો અને પીવડાવવાનો જ વિચાર આવે. પુસ્તક પડ્યું હોય તો વાંચવાનો અને વચાવવાનો જ વિચાર આવે. એ એક પોઝિટિવ ઉર્જા, તો એ જરૂરી છે. એટલે વસાવજો ઘરે પુસ્તકો. અને બીજું, લખતા કદાચ વાંચતા છાપતા 1 દિવસ લાગે, પણ લખતા જીવન પણ વહ્યું છે. કારણ કે આની અંદર આ લઘુકથાઓ છે, એમાં સત્ય ઘટના સાથે સ્પર્શેલી હોય, ભૂતકાળના સંવેદનો આની અંદર ઝીલાયા હોય. એટલે એ બહુ ગહન વિષય છે. એક લેખક છે જર્મન ફિલોસોફર થોડો, એમ કહેતા કે હું ફાટેલો જબ્બો પહેરીશ પણ પુસ્તક તો ખરીદીશ. કારણ કે એ જરૂરી છે, જીવન બનાવે. જે મહાપુરુષોનું તમે ભૂતકાળ જોશો પુસ્તકથી જ બન્યા છે. તો આ એક પુસ્તક ભેટ આપવાની પ્રથા કરવી જરૂરી છે. એટલે એક શેખ પાલનપુરીનો શેર બોલી હું એક લઘુકથા વાંચીશ, અને આપ સૌનો સમય છે એ બહુ લઈશ નહીં. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોઈ હતી. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોઈ હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત નામ હતા. એટલે ઘણીવાર એવું થાય કે આ પુસ્તક છે એ આપણે એનું હાથ ભૂલી જતા હોઈએ છીએ. તો પહેલું સાહેબ
એક જ લઘુકથાનું પઠન કરું. પહેલી જ છે આફ્ટર શોક, જે ભૂકંપ પછી આવતા હોય છે, એ બીજા સંદર્ભમાં સાંભળજો. હજી એ ઓફિસે પહોંચ્યા જ હશે કે મોટા ભાઈનો કોલ આવ્યો, જલ્દી હોસ્પિટલે પહોંચી જા, બાપુજીને હાર્ટ એટેક આવ્યો છે, હું તેમને લઈને ત્યાં આવું છું. એ પટાવાળાને ભલામણ કરી ઓફિસેથી હોસ્પિટલે જવા નીકળી ગયા. થોડી વારે મોટા ભાઈ બાપુજીને લઈને આવી ગયા. બાપુજીને સ્ટ્રેચર પર લઈ ફટાફટ આઈસીયુમાં દાખલ કર્યા. ડૉક્ટરની ટીમ ખડે પગે રહી ઓક્સિજન ઇન્જેક્શન બાટલા આપવા લાગી. આમ જ 2 દિવસ પછી પણ બાપુજીની તબિયતમાં કોઈ સુધારો ન થતાં બંને ભાઈ ડૉક્ટરની ચેમ્બરમાં ધસી ગયા. નાનકાએ કહ્યું, સાહેબ વાત શું છે? બાપુજીની તબિયતમાં કોઈ સુધારો નથી, ના છૂટકે અમારે બીજે શિફ્ટ થવું પડશે. ડૉક્ટરે શાંતિથી જવાબ આપતા કહ્યું, તેથી જ ગંભીર હોય પછી સુધારો ધીમે ધીમે આવે ને, તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. સગા વહાલા જોવા આવવા લાગ્યા. અમુક કહેતા, તાજા માંદા તો હર કોઈ પડે, નસીબ હોય તો મરદા પણ બેઠા થઈ જાય. હિંમત રાખી બાપુજીની સેવા કરજો, કામકાજ હોય તો કહેજો. નાનકો ચા પાણી લઈને આવ્યો. ચાની પિયાલી ભરતો હતો ત્યાં જ નર્સની બૂમ સંભળાઈ. બંને ભાઈ તે તરફ દોડ્યા, પણ ડૉક્ટર આવે તે પહેલાં જ આફ્ટર શોક આવતા બાપુજી ઈશ્વરને ગમ્યું તે ખરું. મામાએ બંને ભાઈ પર હાથ મૂકી આશ્વાસન આપ્યું. મામીએ પણ કહ્યું, નિવૃત્ત થયા એના 15 દિવસ થયા, હવે જ બેસવાના દિવસો હતા. નાનકાએ સામાન ભેગો કર્યો અને મોટાએ બિલ ચૂકવ્યું. મામાએ ગામડે ફોન કર્યો, ત્યાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર સહિત તેઓ 3 હતા. મોટાએ નાનકાને હિંમત આપતા કહ્યું, એક દિવસ બધાએ વહેલા મોડું એ રસ્તે જવાનું છે. બાપુજીએ ઓવરટાઈમ કરીને પણ આપણા માટે ઘણું કર્યું છે, આપણને એમની સેવા કરવાનો લાભ ન મળે. નાનકાએ સ્વસ્થ થતાં કહ્યું, હા, મોત સૌને એકવાર તો આવવાનું જ છે, એ હું જાણું છું. એમ છતાં વિચાર આવે કે બાપુજીને 15 દિવસ પહેલાં ચાલુ નોકરીએ એટેક આવ્યો હોત તો. ડ્રાઈવરે મિડલ અરીસામાં જોયું ત્યારે ગાડીએ હળદો લીધો. વિચારી એવી આવી કે જાણે ભૂકંપનો આફ્ટર શોક. આ પુસ્તકની અંદર 51 અને આ લઘુકથાઓ સામેના વ્યક્તિમાં પ્રત્યાપન થાય, કોમ્યુનિકેશન, તો જ સાહિત્ય સાચું. આમાં અમુક ખરી ઉતરે અને અમુક ન ઉતરે. આમાં કેવું છે, ઘણા ભજીયા ભાવે આમાં મને જેટલા રિવ્યૂ મળ્યા, ઘણા એમ કે આ બહુ સારી છે, ઘણા એમ કે આ બહુ સારી છે. એટલે સૌને અલગ અલગ ટેસ્ટ મળે છે. અને બીજું કે બધા જ પુસ્તકમાં એ જ રીતે હોય, એને ચાવીને વાંચશો તો દરેક પુસ્તક મીઠા જ લાગશે. તો આ તકે પૂરું કરતાં પહેલાં અત્યારની જ ખાલી 5 લીટીની એક લઘુકથા પુસ્તક પરબ વિશેની. પુસ્તક પરબની આજે ગાડીમાં બેસીને રસ્તામાં મને યાદ આવીને મેં લખી કરીને હું મારી વાત પૂરું કરું છું. કારણ કે આ પુસ્તકને જે લોકોએ વધાવ્યું છે 19ના વિમોચનમાં, એ ખરેખર બહુ સુંદર કાર્યક્રમ છે. એને આપણે યુટ્યુબમાં પણ મૂકેલો છે. લઘુકથાનું શીર્ષક છે આંસુ ગરમ કે ઠંડા. યુવાન પુત્રી બુલબુલ વાવાઝોડાની જેમ આવે છે. પોતાની માને મોટું LED ટીવી ખરીદવા જવા માટે કહે છે. પપ્પાના અવસાન પછી વીમા વગેરેના પૈસા આવેલા એટલે માએ હા કહી. બને તે જ દિવસે બપોર પછી બજારમાં જવા નીકળ્યા. રિક્ષાવાળાને મોરબી પુસ્તક પરબની પણ મુલાકાત લેવાનું જણાવી રિટર્ન ભાડું પૂછ્યું. પુત્રીએ તરત છણકાથી કહ્યું, પુસ્તક પરબમાં જવું હોય તો મારે નથી આવવું, તમને ગમે એવી ટીવી લેતા આવજો. માતાએ મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ બાદ સરકાર બનાવવા અન્ય પક્ષને સાથે લેવા પડે એમ પરાણે પુત્રીને સાથે લીધી. સરદારબાગ પાસે રિક્ષા ઊભી રખાવી. પુત્રી રિક્ષામાં જ બેઠી પબજી રમતી હતી. માતા પુસ્તક પરબે જઈને પાછી આવી એટલે પુત્રીએ પોલીસની જેમ પૂછ્યું, ઘરે પુસ્તકો સમાધાન નથી, એમાંથી એકેય વાંચ્યું નથી ને તારે અહીં પુસ્તકો વાંચવા છે? અને પુસ્તક તો દેખાતું નથી, કેવું લાવી? માતાએ હળવેકથી જવાબ આપતા કહ્યું, મને સમય જ ક્યાં મળે છે? પુસ્તકો તારા પપ્પાએ વાંચ્યા એટલે ઘણું. તો પછી સરદારબાગમાં શું કામ હતું? પુત્રીએ પૂછી લીધું. માતા બોલી, આપણા સિંગલિયા મકાનમાં
ટીવી ક્યાં રાખીશું. એટલે તો પુસ્તકો ભેટમાં લઈ જવા પુસ્તક પરબ મોરબીને કહેવા આવી હતી એ કાલે આવવાના છે, સમજી. ચાલો ભાઈ રિક્ષાવાળા આગળ ચલો. રિક્ષાની પાછળ ઊભેલા નીરવ માનસતાને મા દીકરીની વાત સાંભળીને ઝળઝળિયા આવ્યા. એ આંસુ કેવા હશે, ગરમ કે ઠંડા? આપ તો સરસ મને સાંભળ્યો અને હવે તમે આ ક્ષણનું સામ્રાજ્યને સાંભળશો અને તમે એની ક્ષણને ક્લિક કરશો તો મને ગમશે. આભાર.